हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण माताजी। बरसा प्रभु जी, देवयानी माता हरे जी, कृष्ण विजय प्रभु हरे जी, कृष्ण माताजी वृंदावन दंडवत बिहारिणी प्रणाम। माता जी, कानन चौहान माता जी, अनिल अग्रवाल प्रभु जी, जिज्ञाश्री माता जी, शरद व्यास प्रभु जी, मित्र वृंदा सुमुखी माता जी, शरद शारदा माता जी, ईश्वर प्रभु जी, उर्वी देसाई माता जी, हिना त्रिवेदी माता जी, हेतल राठौड़ माता जी, મોહનસિંહ વાલજી, બારિયા પ્રભુ जी અને બીજા પણ જે લોકો વિડીયો ઓફ કરીને પણ જોડાયા છે તેમાં આપ તમામનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે. યસ સ્મિતા પટેલ માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુથી ચાલતા ભગવદ્ ગીતાના લેવલ 2 માં. અને આજે આપણું 18મા અધ્યાયનો લાસ્ટ ડે છે. ને પણ તમને ખબર છે, હું આપણો ક્લાસ ચાલુ થાય ને તો એના 15 મિનિટ પહેલા મતલબ હું જોડાઈ જતી હોય. મને એટલા માટે મજા આવે કારણ કે બધાની સાથે માળા કરવાની ખૂબ ખૂબ એટલે ખૂબ મજા આવે. હા ને, આપણે એકલા એકલા માળા કરતા હોય ને તો 7 મિનિટની માળામાં 7,000 વિચારો આવતા હોય. હા ને, પરંતુ જ્યારે બધાની સાથે આપણે જયારે માળા કરીએ છે ને ત્યારે આપણું લેવલ કંઈક અલગ જ હોય છે. આપણું ધ્યાન એકચ્યુઅલમાં ભગવાનના ઉપર હોય છે. અમારથી એકલા એકલા તો માળા જ નહીં થાય. હા હા ને, તો આપ તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે એક સારો સંગ આપી રહ્યા છો મને પણ, અને આપણે બધા એકબીજાને એક સંગ આપી રહ્યા છે ઘરે બેસીને કે આપણે ભક્તિના અંદર આગળ વધી શકીએ. અને ભક્તિના અંદર આગળ વધવા માટે સંઘનું ખૂબ 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 મહત્વ છે. સાધુ સંઘ નહીં હોય, ભક્તોનો સંઘ નહીં હોય તો આપણે એકલા ભક્તિ કરી શકીએ નહીં. શાસ્ત્રો આપણને વારે 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 કહી રહ્યા છે. તો ચાલો આજના આપણા અધ્યાયની શરૂઆત કરીશું શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શ્રીલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. મંગલ શરૂઆત કરીશું. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्री वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवम् श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विता. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वर वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे हरे कृष्ण कृष्णा हरे हरे कृष्ण कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे राम हरे राम 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 हरे राम हरे. हरे 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 कृष्णा. हरे कृष्ण हरे कृष्णा. हरे कृष्ण माता जी.
હરે કૃષ્ણ. આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં ભગવદ ગીતા લેવલ 2 અધ્યાય 18 અને અધ્યાય 18મા અધ્યાયનો આજે ત્રીજો દિવસ એટલે કે લાસ્ટ ડે કન્ક્લુઝન. આવતીકાલથી તમે બધા જ 8 વાગે ફ્રી. આજે ભગવાન કહેશે ને આપણને હવે તારે જે કરવું હોય તે કર, એટલે આવતીકાલથી 8 વાગ્યાથી તમારે જે કરવું હોય એના માટે તમે ફ્રી છો. ચાલો હવે આજે આપણે આગળ વધીએ. આગળના આપણા જે શ્લોકો બાકી છે એમાં 18મા અધ્યાયમાં એમાંથી આઈ થિંક આપણે છે ને આજે થોડુંક રિવિઝન કરી લેવું જોઈએ પહેલા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધીમાં. બરાબર? તો આમાંથી મને કોઈક ખાલી 1 થી 18 અધ્યાયના જસ્ટ નામ કોઈને ખબર હોય, ખાલી નામ છે કોઈ એવું? યસ, કાનન ચૌહાણ માતાજી મહેંદી લગાવીને બેઠા છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ પહેલું માતાજી, બોલો. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બીજું છે ગીતાનો સાર, ત્રીજું છે કર્મયોગ, ચોથો છે કૃષ્ણ ભાવનામૃત કર્મ, છઠ્ઠું છે ધ્યાન યોગ. એમ આઈ રાઈટ માતાજી? માતાજી બોલો બોલો, ચોથું એનું દિવ્ય છે બીજા જ્ઞાન. પાછળ. ચોથું દિવ્ય જ્ઞાન. ચોથું દિવ્ય દિવ્ય જ્ઞાન. જ્ઞાન આવશે, પછી 5મું હશે કૃષ્ણ ભાવના યુક્ત. હતું. પછી ભૂલી ગઈ માતાજી. હરે કૃષ્ણ. નહીં નહીં, છઠ્ઠું પછી તમે બરાબર બોલ્યા હતા. છઠ્ઠું શું? કૃષ્ણ ભાવનામૃત કર્મ એમ? એ ના 5મું છે. માતાજી. અચ્છા, તો ચેન તૂટી ગયો, ભૂલી ગઈ. સોરી માતાજી. હરે ઓકે, કૃષ્ણ. ચાલો. હિરલ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ યસ, માતાજી. છઠ્ઠા દંડવત અધ્યાયથી પ્રણામ. માતાજી. યસ. યસ માતાજી. છઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ, 7મો અધ્યાય છે પરમેશ્વરનું જ્ઞાન, 8મો અધ્યાય છે ભગવત પ્રાપ્તિ, 9મો અધ્યાય છે પરમ ગુહ્ય જ્ઞાન, 10મો અધ્યાય છે પરમેશ્વરનું ઐશ્વર્ય, 11મો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન, 12મો અધ્યાય ભક્તિ યોગ, 13મો અધ્યાય પ્રકૃતિ પુરુષ અને ચેતના, 14મો અધ્યાય પ્રકૃતિના 3 ગુણો, 15મો પુરુષોત્તમ યોગ અને 16મો અધ્યાય દેવી તથા આસુરી પ્રકૃતિ, 17મો અધ્યાય શ્રદ્ધાના વિભાગો અને 18મો અધ્યાય જે આજે આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ એ છે ઉપસંહાર એટલે કે ત્યાગની પૂર્ણતા. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ. યસ, થેન્ક યુ માતાજી. હરી બોલ. બધા જ જે છે તમે નામ બોલી ગયા. ઓકે, તો અહીંયા આપણે જર્ની ચાલુ કરી અર્જુનજી અને ભગવાન કૃષ્ણની વચ્ચે જે સંવાદ હતો. પહેલું હતું કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બરાબર? તો ત્યાં આગળ આપણે જોયું તો અર્જુનજી યુદ્ધ કરવા જાય છે અને યુદ્ધ કરી જેવા જાય છે તો ત્યાં સામે પોતાના લોકોનો જોવે છે તો યુદ્ધ ના કરવા માટેના 5 કારણો આપે છે. કયા કયા કારણો છે? કોઈ યસ, આનંદ હિરલ. નથી, કરુણા, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અને બીજા અધ્યાયમાં આવશે અનિર્ણયતા. અનિર્ણયતા. હરે કૃષ્ણ. યસ, હરી બોલ. બરાબર. અને એ જ બધી પરિસ્થિતિ આપણી છે. બીજા અધ્યાયના અંદર ભગવાન એમને બધી જ વસ્તુ કહી દે છે. બરાબર? આરજે નિશા માતાજી હરે કૃષ્ણ. આરજે નિશા માતાજી. ઓકે, એમનો હેન્ડ રેઝ છે. તો બીજા અધ્યાયના અંદર ભગવાન એમને બધું જ કહી દીધું. બરાબર? કે એમની અનિર્ણાયક મતલબ 5 પ્રશ્નો છે, 5 પ્રશ્નોના જવાબ બીજા અધ્યાયમાં આવી જાય છે, જેને આપણે કહીએ છીએ ગીતાનો સાર. બરાબર? તો ભગવદ ગીતા જે આખી છે જે શોર્ટ ફોર્મમાં એ બીજા અધ્યાયના અંદર કમ્પ્લીટ થઈ જાય. હોય ને? તો ત્યાં આગળ ભગવાને ઘણી બધી શું કહેવાય શિક્ષાઓ આપી છે આપણને કે આપણે શરીર નથી, આપણે આત્મા છે, આપણે આગળ કેવી રીતે કરવાનું છે. તો ત્યાં હવે અર્જુનજી કન્ફ્યુઝ થઈ જાય છે અને શું કહે છે કે પ્રભુ તમે મને થોડું ક્લિયર કહો કે મારે શું કરવાનું. બરાબર? કે હું તમે કહો છો કે અલ્ટિમેટ ગોલ આ લાઈફનો ભગવત પ્રાપ્તિ, ભગવાનને પ્રાપ્ત કરવાનો છે, એમની સેવા કરવાનો છે, તો હું અહીંયા આગળ યુદ્ધ કરું એના કરતા હું સંન્યાસ ગ્રહણ કરી દઉં. અને એક બાજુ તમે મને કહી રહ્યા છો કે યુદ્ધ કરતો હોય, 2 માંથી મારે કરવાનું હે ને? એટલે ભગવાન ત્રીજો અધ્યાય આપે છે કર્મયોગ. હે ને? કે તમારે કર્મયોગના અંદર આગળ કેવી રીતે વધવાનું છે. હવે લાસ્ટમાં જે ત્રીજો અધ્યાય છે લાસ્ટમાં ભગવાન એવું કે છે કે પણ આના કરતા પણ વધારે તો શું છે?
શું કહેવાય ભગવાનની ભક્તિ, કેમ કે અલ્ટિમેટ જેટલા પણ ચેપ્ટર્સ છે બધામાં ભગવાન શું કહે છે છેલ્લે કે ભાઈ તારે મારું ભક્ત બનવાનું છે, બરાબર. તો અહીંયા ગાડી પણ અર્જુનજી ફરીથી કહે છે કે ભાઈ હવે કર્મ કરું કે પછી સંન્યાસ લઈ લઉં, બરાબર. એટલે પછી ચોથો અધ્યાય આપે છે, કયો આપે છે? ચોથો અધ્યાય દિવ્ય દિવ્ય જ્ઞાન, જ્ઞાન. બરાબર. હા, તો ત્યાં આગાડી એટલે હવે અહીંયા ગાડી ઘણા બધા લોકો છે જે ભગવદ્ ગીતા વાંચે છે, ખાલી છઠ્ઠા ચેપ્ટર 5મા ચેપ્ટર સુધી જ પહોંચે છે. અમુક લોકો એવું કે ભગવદ્ ગીતા એટલે શું કે ખાલી કર્મ કરવાનું, બરાબર. અંદર ભગવાન કશું જ નથી, કૃષ્ણ નથી, સેવા નથી, કઈ જ નથી, ખાલી કર્મ કરે છે. તું શું કે મારું કર્મ છે એ જ મારી પૂજા છે, એનાથી જ મારે આગળ જવાનું છે, બરાબર. પરંતુ ભગવાન અલ્ટિમેટ આપણને કહે છે કે ભાઈ આવું નથી, બરાબર. તો ચોથા અધ્યાયના અંદર દિવ્ય જ્ઞાન આપે છે, હા ને. તો દિવ્ય જ્ઞાન એટલે શું કીધું તો એના અંદર આપણને? જ્ઞાન એટલે શું? દિવ્ય જ્ઞાન એટલે શું? ભગવાન કૃષ્ણનું જ્ઞાન. હા, કોઈ હાઉ નહીં? ટુ ગેટ બેક ટુ કૃષ્ણ પ્રભુ માતાજી, કે કેવી રીતના કૃષ્ણ પાસે પાછું પહોંચવું, આપણે એમની ભક્તિ કરીને એમને સર્વસ્વ સોંપીને કેવી રીતના આપણા કર્મ કરતા રહીએ અને સાથે સાથે કૃષ્ણ ભક્તિ કરતા આપણે પાછા ગો બેક ટુ ગોડ હેડ, કારણ કે એ તો આપણને બોલાવવા જ માંગે છે. યસ, એ તો હરે આપણને કૃષ્ણ. બોલાવવા માંગે જ છે, પણ હરે કૃષ્ણ જ્ઞાન માતાજી. એટલે યસ માતાજી, હરિકૃષ્ણ માતાજી, હિરલ માતાજી. યસ માતાજી, એટલે કે ભગવાન વિશેનું આપણા આત્મા વિશેનું, ભગવાન વિશેનું અને એ એટલે ગુહ્યતમ અને ગુહ્યતર અને ગુહ્યતમ આ જ્ઞાન છે. એટલે કે હું કોણ છું, ભગવાન કોણ છે અને ભગવાન સાથે મારો સંબંધ શું છે, અને એ જ્ઞાનથી આપણે મોક્ષ એટલે કે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. એ જ્ઞાનની વાત છે માતાજી. હરે કૃષ્ણ. યસ, બરાબર. તો જ્ઞાન એટલે સાચું જ્ઞાન. હા, કે આપણે બહુ બધું ભણી લીધું, ડિગ્રી હાસિલ કરી લીધી, એ એકચ્યુઅલમાં જ્ઞાન નથી. જ્ઞાન એટલે કે ભગવાનને જાણવું, આપણે કોણ છે એને જાણવું, આપણું કામ શું છે એ જાણવું, બરાબર. તો હવે અર્જુનજી ફરીથી કહે છે કે તમે કર્મયોગની વાત કરીને હવે તમે પાછા જ્ઞાન પણ એવું કહો છો કે આ શ્રેષ્ઠ છે. તો હજી મને ક્લેરિટી આપો કે મારે શું કરવું. ત્યારે 5મા અધ્યાયમાં ભગવાન કહે છે કે તારે જ્ઞાનને શું કરવાનું છે? બેઝ બનાવીને એના ઉપર કર્મ કરવાનું છે. તો જ્ઞાન શું છે? ભગવાન કૃષ્ણ અને આપણે એમની સેવા કરવાની છે, એ છે સાચું જ્ઞાન. અને એનો બેઝ બનાવીને આપણે શું કરવાનું છે? કર્મ, એટલે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. આપણે જે તે પરિસ્થિતિમાં છે એ દરેકે દરેક પરિસ્થિતિમાં આપણું જે કાંઈ પણ સ્વકર્મ છે એ સ્વકર્મને આપણે કરતા રહેવું જોઈએ. કોના પ્રીત્યાર્થે? કૃષ્ણના પ્રીત્યાર્થે, બરાબર. તો ભગવાનની પ્રસન્નતા માટે એ કાર્ય કરીશું તો એ કૃષ્ણ ભાવના યુક્ત કાર્ય થશે. ઓકે, તો આવું 5મા અધ્યાયમાં કીધું ભગવાને. હવે અહીં આગળ થઈ ગયું, તો હવે આગળ ભગવાન આપણને કહે છે કે ભાઈ યોગ દ્વારા ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, બરાબર. કે આપણે શું કહેવાય, પ્રાણને અને એને આપણે પણ પોતાના મનને કેન્દ્રિત કરવાનું છે એક જગ્યાએ, પ્રાણવાયુને એ કરવાનું છે. તો એના માટે કયો છઠ્ઠો અધ્યાય આપ્યો આપણને, બરાબર. કે જેના અંદર આપણે યોગ સીડી જોયા, હે ને, યોગા લેડર, કે આપણું શું કહેવાય, જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, કેટલા બધા યોગ છે. અને અલ્ટિમેટ જે યોગ આપણને બધી જગ્યાએ લઈ જાય છે, ક્યાં લઈ જાય છે? ભક્તિ યોગ તરફ લઈ જાય છે, બરાબર. તો એ ભક્તિ યોગ કેમ શ્રેષ્ઠ છે એની ત્યાં આગળ વાત થઈ, બરાબર. આ બધા જ યોગની ત્યાં આગળ વાત થઈ. હવે આ જે 6 ચેપ્ટર છે, 6 ચેપ્ટર કમ્પ્લીટ થયા, બરાબર. આ 6 ચેપ્ટર કમ્પ્લીટ ને એને આપણે શું કહીશું? સંયોગ, કર્મયોગ. 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 યસ, બરાબર. કે કયા કયા કર્મ કરવાથી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, બરાબર. તો હવે એના અંદર પછી દિવ્ય જ્ઞાન આવે કે એ બધું જ આવી જાય, બરાબર. હવે ભગવાન એવું કહે છે કે આ બધું તો ઠીક છે, પરંતુ મને તો તું માત્ર ને માત્ર મારી ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકીશ, બરાબર. તો અર્જુનજી કહે છે કે ભગવાન મારે તમારી ભક્તિ કરવી હોય તો મારે તમારા વિશે જાણવું પડશે, બરાબર. તો ત્યાં આગળ 7મા અધ્યાયમાં ભગવાન એમની શક્તિઓ વિશે આપણને કહે છે, પરાશક્તિ અને અપરાશક્તિ, બરાબર. ત્યાં વિશે ભગવાન ત્યાં આગળ આટલું બધું સમજાવે છે કે આપણે કેવી રીતે આયા છે, આ તે બધું ત્યાં સમજાવે છે. અને એના પછી 8મા અધ્યાયના અંદર, બરાબર, કે આપણને મોક્ષ કેવી રીતે મળો, એટલે કે આપણું આઈડિયલ ડેથ કેવું હોવું જોઈએ, બરાબર. તો ત્યાં 7મા અધ્યાયના લાસ્ટમાં અર્જુનજીને જે ક્વેશ્ચન થાય છે, બરાબર, 6 પ્રકારના પ્રશ્નો અર્જુનજી પૂછે છે અને એનો જવાબ 8મા અધ્યાયના અંદર ભગવાન આપે છે, બરાબર. અને આપણે એના અંદર જોયું કે અલ્ટિમેટ આપણો ગોલ શું છે, કે આપણું જે ટાર્ગેટેડ ડેથ
બરાબર કે આપણું જે ઈચ્છિત ડેથ છે એ કેવું હોવું જોઈએ, તો અંતકાળે ભગવાનનું નામ સ્મરણ આપણી પાસે હોવું જોઈએ એવું આપણું ડેથ છે. બરાબર, ડેથ થી ડરવાની જરૂર નથી. એના પછી 9મા અધ્યાયના અંદર ભગવાન આવે છે એકદમ વચ્ચોવચ. 18મા અધ્યાયનું જે 9મો અધ્યાય છે એકદમ વચ્ચોવચ. બરાબર, ગુહ્યતમ જ્ઞાન ભગવાન આપણને આપે છે અને કે આપણે ભગવાનની શું કરવાની છે, સેવા કરીશું. અને એ જ સેવા ભગવાન કોણ છે અને આપણું જે અનંત કાળથી આપણું જે કાર્ય રહ્યું છે એ શું છે, ભગવાનની સેવા કરવાનું છે. અને આ સેવા કરતા રહી અને આપણે શું કરીશું, તો ભગવાનને પ્રાપ્ત કરીશું. ભગવાન અને ભગવાનના ભગવત ધામને પ્રાપ્ત કરીશું કે જ્યાં આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેવી કોઈ પણ જે શું કહેવાય પીડા છે ત્યાં આગળ નથી. બરાબર, એ આપણો અલ્ટિમેટ ગોલ છે. તો હવે પછી 10મા અધ્યાયના અંદર ભગવાન એમના વિશે વધારે જણાવે છે. બરાબર, કે આપણને ત્યાં આગળ થિયરી જણાવે છે કે આપણે કઈ કઈ જગ્યાએ ભગવાનને યાદ કરી શકીએ. 9મા અધ્યાયમાં કીધું કે તારે હંમેશા મને યાદ કરતું રહેવાનું છે. બરાબર, પણ હવે તો 10મા અધ્યાયમાં કે છે કે આપણે કઈ કઈ જગ્યાએ આપણે યાદ કરતા રહીએ. બરાબર, તો ભગવાને કીધું કે પાણીમાં હું શ્વાસ છું. બરાબર, પર્વતોના અંદર હિમાલય છું. એવું કેટલી બધી વસ્તુઓ આપણને ત્યાં આગળ કીધી, એ થિયરી કીધી. એના પછી થિયરી પછી ભગવાને તો પણ આપણે ન સમજ્યા કે ભાઈ ખાલી થિયરીમાં આપણને ખબર ના પડી. બરાબર, એટલે આપણને કયું આપ્યું, 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન, કે જે 10મા અધ્યાયના અંદર જે થિયરી શીખવાડી એનું આપણને પ્રેક્ટિકલ બતાવ્યું. બરાબર, તો ખાલી આ શું કહેવાય ભૌતિક પ્રકૃતિના અંદર જેટલી બી વસ્તુઓ રહેલી છે એટલું જ નહીં જે થિયરીમાં કીધું, પરંતુ આપણે જોઈએ કે કેટલા બધા આપણા વસુઓ, દેવી દેવતાઓ, ઇવન શિવજી, બ્રહ્માજી, એ બધું જ ભગવાને એમના અંદર આપણને બતાવ્યું. વિશ્વરૂપ દર્શન આપણને બતાવ્યું. બરાબર, અને એના પછી અલ્ટિમેટ જે આપણો જે આ 6 અધ્યાયનો જે એક શું કહેવાય એક શોર્ટ છે એ શું છે, તો ભક્તિયોગ. એટલે લાસ્ટમાં ભગવાને આપણને 12મો અધ્યાય આપ્યો ભક્તિયોગ, કે આપણે આ બધી જ વસ્તુને યુઝ કરીને ભક્તિ આપણે કરી શકીએ અને ભક્તિ દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. હવે જે 14 થી લઈને 18મો અધ્યાય છે, બરાબર, એને શું કહીશું આપણે, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ. યસ, બરાબર, જ્ઞાન યોગ. તો જ્ઞાન કોને કહીશું, તો અહીંયા ગાડી આપણને ભગવાન 14મા અધ્યાયના અંદર કહે છે કે ભાઈ ભક્તિ કરવાની છે, પરંતુ આ શરીરની સાથે જ રહીને કરવાની છે. બરાબર, એવું તો છે નથી કે મેં એવું સમજી લીધું કે હું શરીર છું, કે હું શરીર નથી, હું આત્મા છું, તો મારી આત્માને શરીરથી અલગ કરીને હું ભક્તિ કરીશ. અને નોટ પોસિબલ. આપણે આ શરીરની સાથે, શરીર શું છે, આપણે એક એના અંદર જઈએ છીએ, નદીને પાર કરીએ છીએ. બરાબર, નદીને પાર કરવા માટે બોટમાં બેસવું પડે. બરાબર, તો એ બોટમાં બેસીને આપણે પાર કરી શકીશું, આપણે એમને એમ તરી નહીં શકીએ. તો આ જે બોટ રૂપી આપણું જે આ શરીર છે એ શરીરનો ઉપયોગ કરીને આપણે ભક્તિ કરવાની છે. તો એ શરીર વિશેનું ડિટેલમાં આપણને 14મા અધ્યાયના અંદર ભગવાન આપણને કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ્યો. બરાબર, ક્ષેત્ર કોણ છે, ક્ષેત્રને જાણનાર કોણ છે, એ બધું આપણને કીધું. અને 15મા અધ્યાયના અંદર બરાબર કે આ બધા શું કહેવાય, સોરી 13મા અધ્યાયમાં કીધું. પછી 14મા અધ્યાયના અંદર આપણને કીધું કે હા ઠીક છે આ બધી જ વસ્તુ છે, પરંતુ જ્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિના અંદર આવીએ છીએ ત્યારે આપણા 3 ગુણોથી દૂષિત થઈએ છે. બરાબર, તો એ 3 ગુણો વિશે ડિટેલમાં આપણને કીધું, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે આ 3 ગુણો પછી એ 3 ગુણોના સાથે રહીને આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ કર્મથી આપણે કઈ જગ્યાએ જે કર્મ આપણે કરીએ છીએ એ કર્મથી આપણી ગતિ શું થાય છે એ આપણે જો. અને ગતિ પછી ભાઈ એમને કીધું કે ઉપરના લોકમાં, નીચેના લોકમાં, એટલે છે શું એમ, આ કેવી રીતે ચાલતું આવે છે. ત્યારે 15મા અધ્યાયમાં ભગવાને આપણને એક અશ્વત્થનું વૃક્ષ ને એનું ઉદાહરણ આપી અને આપણને સમજાવ્યું કે તમે જેવા કર્મ કરશો, બરાબર, સત્વગુણના અંદર કરશો તો તમે ઉપરના લોકમાં જશો, પછી રજોગુણમાં કરશો તો ત્યાં જ ફરશો, અને એની શાખાઓ પછી શું થશે, તમોગુણમાં કરશો તો નીચેની તરફ જશે. બરાબર, એના પછી આપણે 16મો અધ્યાય આવ્યો, દેવી તથા આસુરી પ્રકૃતિ. બરાબર, કે આના અંદર જે કાંઈ પણ આ 3 ગુણો છે, 3 ગુણોને પ્રેરિત જે કાર્ય કરે છે, તો એ હવે આ જે કલયુગના અંદર છે. બરાબર, તો દરેક વ્યક્તિના અંદર આ 2 વસ્તુ રહેલી છે, દેવી પ્રકૃતિ પણ રહેલી છે અને આસુરી પ્રકૃતિ પણ રહેલી છે. બરાબર, તો એને આપણે કેવી રીતે ટેકલ કરવું, અને એના પછી 17મો અધ્યાય આવે છે. બરાબર, કે હવે આ જે તમારી પાસે જે પ્રકૃતિ રહેલી છે એને પણ ટોટલ 3 વસ્તુના અંદર આપણે ડિવાઈડ કરે. બરાબર, શ્રદ્ધા ત્રય વિભાગ્યો, કે 3 પ્રકારની શ્રદ્ધા છે, 3 પ્રકારનું ભોજન, આ તે બધું આપણે ઘણી બધી વસ્તુઓ ત્યાં આગળ જોયું. અને એના પછી લાસ્ટમાં કયો અધ્યાય આવે છે, 18મો અધ્યાય. બરાબર, કે અલ્ટિમેટ સંન્યાસ, કે આ બધું જ જાણ્યા પછી
એકચ્યુઅલમાં 17મા અધ્યાય સુધી તો અહીંયા આગળ બધું કમ્પ્લીટ થઈ ગયું. ભગવાને કહી પણ દીધું કે ઓમ તત્સત. બરાબર, બધું જે મારા માટે કરે છે, ભગવાન માટે જે કાંઈ પણ કરીએ છે, બધું કેવું છે? શાશ્વત છે. એના સિવાયનું બધું જ કેવું છે? અશ્વત. બરાબર, કેવું છે? અશાશ્વત. હે ને? તો આ જેટલી બી વસ્તુ છે એ બધાનું આપણને 18મા અધ્યાયના અંદર શું જોવા મળે છે? એક રિપીટેશન જોવા મળે છે. કેમ? કારણ કે અર્જુનજીએ હજી એકવાર ત્યાં આગળ પૂછ્યું કે અલ્ટિમેટ તમે બધી જ જગ્યાએ કીધું કે સંન્યાસ. બરાબર, બધી જ વસ્તુ ત્યાં આગળ કીધું કે ત્યાગ અને સંન્યાસ. બરાબર, તો અહીંયા 18મા અધ્યાયમાં ભગવાન ફરીથી આપણને ક્લેરિટી આપે છે. શું? સંન્યાસ કોને કહેવાય છે અને ત્યાગ કોને કહેવાય છે? તો સંન્યાસ જે 18મા અધ્યાયમાં ભગવાને જે ડેફિનેશન આપી છે કે જે કયા વિદ્વાનો જેને કહે છે સંન્યાસ, શું કે તમે ભૌતિક પરિબળો ઉપર આધારિત જે કાંઈ પણ કર્મોનો ત્યાગ કરો છો એને લોકો જે વિદ્વાનો શું કે છે? સંન્યાસ કહે છે. પરંતુ ભગવાને આપણને એની સાચી ડેફિનેશન આપી કે સાચો સંન્યાસી કોને કહેવાય? બરાબર, જે બુદ્ધિમાન છે. બુદ્ધિમાન કોણ છે? કે જે કર્મ તો કરે છે પરંતુ એ કર્મફળનો ત્યાગ કરે છે. એ કોણ છે? તો એ છે સાચો સંન્યાસી અને એ છે બુદ્ધિશાળી વ્યક્તિ. બરાબર, અને એના પછી આપણે જોયું કે કઈ પણ કાર્યના અંદર સક્સેસફુલ થવા માટે આપણને 5 કારણો જે છે એ જવાબદાર છે. બરાબર, તો આ 5 કારણો એના અંદર આપણે જોયું કે ભગવાને એના પણ આપણને 3 ભાગ પાડીને આપ્યા. બરાબર, તો 3 પ્રકારની બુદ્ધિ, 3 પ્રકારના કર્તા, 3 પ્રકારના કર્મ, આ બધી વસ્તુઓને આપણે અત્યાર સુધી જોઈ આવ્યા. બરાબર, તો હવે આજે આપણે ગઈકાલે વર્ણાશ્રમ સિસ્ટમ વિશે પણ જાણ્યા. બરાબર, તો હવે આજે જે છે એ વર્ણાશ્રમ સિસ્ટમના અંદર ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો તો વિજય પ્રભુજીએ, આઈ થિંક. બરાબર, કે ભાઈ સ્વધર્મ, સ્વકર્મ અને એ બધું શું છે? બરાબર, તો એના અંદર આપણે કીધું હતું કે જે તે અવસ્થામાં હોય એ જ અવસ્થામાં કાર્ય કરવું. બરાબર, તો એને શું કહેવાય છે? આપણે એનું સ્વધર્મ એને તો એને પોતાનું સ્વકર્મ કરતું રહેવું જોઈએ. સ્લાઇડ લઈ આવું. હરે કૃષ્ણ માતાજી, કોહોસ્ટ આપો ને. શું કહો છો માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, કોહોસ્ટ આપજો ને. હા, સ્ક્રીન જોવાય છે બધાને? હા માતાજી. હા માતાજી જો. ચાલો, તો અહીં આગળ હવે આજના જે ચેપ્ટર થી આપણે વાત કરીએ છીએ, બરાબર, કે ત્યાં આગળ અશક્ત બુદ્ધિ. બરાબર, કે જે આત્મસંયમી તથા અનાશક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે. યસ, મીનાક્ષી માતાજી, હરે કૃષ્ણ. તમારો હેન્ડ રેસ છે, કઈ ક્વેશ્ચન છે માતાજી? હા હરે કૃષ્ણ માતાજી. હવે આપણું કર્તવ્ય કર્મ કરીએ એને સ્વકર્મ કહેવાય ખરું? યસ માતાજી, એ જ આપણું સ્વકર્મ છે. આપણું જે નિયત કર્તવ્ય છે એ જ આપણું સ્વકર્મ છે. જેમ કે ગૃહિણીનું સ્વકર્મ શું છે? ગૃહિણીનું સ્વકર્મ છે એના ઘરનું, બરાબર, રસોઈ બનાવવી, ઘરના લોકોનું ધ્યાન રાખવું. પરંતુ એને એવું થાય કે ના ભાઈ, મારે તો મારી ભક્તિ કરવાની છે, મારે મંદિરમાં જ જવાનું છે, મારે મંદિરમાં જ સેવા કરવાની છે, અને ઘરના અંદર એના પરિવારના લોકો જે છે, બરાબર ને, એ લોકોનું કશું ધ્યાન ન રાખે તો એ શું થઈ જશે? એ પોતાના સ્વકર્મનો ત્યાગ થઈ જશે. અને ભગવાને ગઈકાલે આપણને શું સમજાવ્યું કે ગમે તેટલું ક્ષતિયુક્ત પણ કેમ ના હોય, પરંતુ પોતાનું સ્વકર્મ ક્યારેય આપણે છોડવાનું નથી. બરાબર, કોઈ અને આજ આપણને જે શું કહેવાય, જે સંન્યાસ આપણને આગળ ચેપ્ટર જે 18મો અધ્યાય છે એના અંદર જે શરૂઆતના અંદર ભગવાન કહે છે કે જે વિદ્વાનો જે સંન્યાસની વાત કરે છે, તો એ સંન્યાસીઓ શું કરે છે? પોતાના સ્વકર્મને છોડી દે છે. બરાબર, કે કોઈ વ્યક્તિના ઉપર પરિવારની જવાબદારી હોય પરંતુ એ જવાબદારી એને નિભાવવી નથી, એને બીજું કાંઈક કરવું છે. બરાબર, તો એ છોડીને એ
જતો રહે. હે ને? તો જે જવાબદારી એની પાસે છે, પોતાના ગુણ પ્રમાણેના જે કાર્યો છે, એ સ્વકર્મ છોડીને તમે જો બીજું કાંઈ કરશો તો એના અંદર પણ તમને ક્યાંય પણ શું થશે, સક્સેસ નહીં મળશે. કેમ? કારણ કે જો તમે હવે આપણે ગૃહિણી છે એટલે એની વાત કરું તો તમે જો ઘરે બધું કામ મૂકી અને બીજું કંઈક કામ કરવા જશો, ચલો મંદિરમાં કામ કરવા જાઓ છો કે બહારનું કંઈક કામ કરવા જાઓ છો કે પછી તમે સોશિયલ એક્ટિવિટી કરવા જાઓ છો, સમાજ સેવાની કે કંઈ પણ, બરાબર, પરંતુ એ ગાડી ઘરમાં તમારા બાળકોને જમવાનું નથી મળ્યું, તમારા ઘરમાં સફાઈ નથી થઈ, બરાબર, કેટલું બધું એવું ને એવું પડ્યું છે. તમે જ્યાં બહાર જે કામ કરવા જશો, બરાબર, ત્યાં તમે તમારું 100% નહીં આપી શકો. તમને મનમાં હંમેશા એવું હશે કે મારે મારા ઘરે આ જઈને કરવાનું છે, મારું આ કામ બાકી છે, મારું પેલું કામ બાકી છે. થશે કે નહીં થશે? હા, થશે ચોક્કસ થશે ને? બરાબર. તો હા. એટલા માટે જ ભગવાન આપણને અહીંયા ગાડી એવું કહી રહ્યા છે કે તમારે તમારું જે નિયત કર્તવ્ય છે, બરાબર, તો એ કર્તવ્ય આપણે છોડવાનું નથી, પરંતુ કરવાનું શું છે? જો આપણને ભગવાનની સેવા જ કરવી છે તો તમે જે જમવાનું તમારા બાળકો માટે બનાવો છો, તમે એને ભગવાનને ભોગ લગાવી દો, કૃષ્ણને સેન્ટરમાં લઈ આવો, બરાબર. તમે ઘરમાં જે સફાઈ કરો છો તો એવું સમજીને કરો કે તમારું ઘર છે એ ભગવાનનું મંદિર જ છે, તો તમે ભગવાનની પ્રસન્નતા માટે સફાઈ કરો, બરાબર. તો અને જે ઘરના બીજા બધા જે પરિવારના લોકો છે, એ લોકો કોણ છે? તો એ ભગવાનના જ અંશો છે અને ભગવાને મને એ લોકોની સાર સંભાળ રાખવાની જવાબદારી આપી છે, તો એ પણ મારી સેવા છે, બરાબર. તો એવું કરી અને આપણે જ્યારે આ કાર્ય કરીશું ત્યારે શું થશે? એ ભગવાન કહે છે કે એ કાર્ય કરતા કરતા તમે એક દિવસ મને પ્રાપ્ત કરી દેશો, કારણ કે બીજાનું કાર્ય કરવા કરતા પોતાનું કાર્ય કરવું, ભલે ક્ષતિયુક્ત કેમ ન હોય, એ કરવું એ વધારે સારું છે, બરાબર. પરંતુ અલ્ટિમેટ હવે આજના ચેપ્ટર્સ થી ભગવાન આપણને કહે છે કે આ જેટલું પણ આપણે કરીએ છીએ એ બધાના અંદર કમ્પલસરી આપણને જો ભક્તિના માર્ગે આગળ જવું હશે, ભગવાનને પ્રાપ્ત કરવા હશે, તો એમાં કૃષ્ણને એન્ટર કરવા પડશે. જો આપણે કૃષ્ણને એન્ટર નહીં કરીએ તો પછી આપણે જે વર્ણાશ્રમના અંદર જોયું કે પછી આપણે 3 ગુણોના અંદર જે કાંઈ પણ આપણું સ્વકર્મ છે એ પોતે જ કરીશું, તો એ શું થશે કે એ રજોગુણી, સત્વગુણી અને તમોગુણી જે પ્રકારના જે કર્તા છે, બરાબર, એ કર્તાના કેટેગરીના અંદર આપણે આવી જઈશું, બરાબર. સત્વગુણી, રજોગુણી અને તમોગુણ આપણને ખબર છે કે આપણે જોયું કે કર્મ કહી લો કે બુદ્ધિ કહી લો કે પછી ધૃતિ કહી લો, બરાબર. તો એ બધાને આપણે 3 કેટેગરીમાં આપણે વેચ્યા હતા કે સત્વગુણ એટલે શું? કે બધું સારું કરે, કે જે શાસ્ત્રના પ્રમાણે કરે છે, પરંતુ જરૂરી નથી કે એના અંદર કૃષ્ણ છે, એ જરૂરી નથી કે કૃષ્ણ ભક્ત છે, બરાબર. તો એ કરશે, બધાના માટે કરશે. આપણે એવા કેટલા બધા માતાજીઓ જોયા છે, બરાબર, કે સવારથી સાંજ સુધી આખો દિવસ ઘરનું ચોખ્ખું એકદમ જોરદાર કામ કરે, સવારે 4 વાગે ઉઠી જાય, પરંતુ 4 વાગે ઉઠીને કરે શું? બરાબર, ઘરની સફાઈ કરે, આ તે કરે, બધું જ કરે, પરંતુ આપણે એમને એવું કહેવા જઈએ કે માતાજી તમે એટલીસ્ટ કામ કરતા કરતા ભગવાનનું તમે થોડું નામ લો, અથવા તો દિવસમાં 5 મિનિટ તમે ભગવાન માટે આપો. બહુ સારું સારું બનાવતા આવડતું હશે, બરાબર, એકદમ જોરદાર સેફ હશે એમના સમાજના અંદર કે એમની લોકાલિટીના અંદર, પરંતુ ક્યારે ભોગ નહીં ધરાવ, હે ને? કોના માટે? કે હા ભાઈ મારા બધા લોકો માટે, મારા માટે, કારણ કે મને સારું લાગે છે, બરાબર. તો એ પણ અહીંયા ગાડી ભગવાને કીધું છે કે એ બધું કરીશું તો પછી આપણને શું થશે? આપણે જે ગુણના અંદર છે એ ગુણનું બંધન આપણને લાગશે, બરાબર. સત્વ ગુણના અંદર રહીશું તો સત્વ ગુણમાંથી પણ આપણે સ્વર્ગલોક સુધી તો જઈશું. ને ગઈકાલે ભગવાને કીધું કે ભાઈ સ્વર્ગલોકના અંદર પણ આ 4 સમસ્યાઓ તો છે જ, તમારે પાછું તો અહીંયા આવવું પડશે, બરાબર. તો આખા બ્રહ્માંડના અંદર જેટલા પણ લોકો છે, ઇવન દેવી દેવતાના લોકો છે, ત્યાંથી પણ આપણે પાછું આવવું પડે છે, હે ને? તો એટલા માટે આપણે શું કરવાનું છે આજથી? આ તો જસ્ટ રિવિઝન છે 18મો અધ્યાય, બરાબર. આગળ આપણને ભગવાને કઈ જ દીધું છે કે કેવી રીતે આપણે એમને પ્રાપ્ત કરી શકીશું. અલ્ટિમેટ ગોલ આપણો કે આપણે જ્યારે ભગવાનને આપણા દરેકે દરેક કાર્યના અંદર એન્ટર કરીશું. અને આવો જે વ્યક્તિ છે, બરાબર, કે જે આત્મસંયમી છે અને અનાસક્ત છે. શેનાથી અનાસક્ત છે? પોતાના કર્મ ફળોના પ્રત્યે અનાસક્ત છે, એને કોઈ આસક્તિ નથી, બરાબર. આત્મસંયમી છે, એને ખબર છે કે હા મારે શું કરવાનું છે, જે સિચ્યુએશન થઈ ગઈ છે એના અંદર એઝ ઇટ ઇઝ છે, બરાબર. કોઈ દિવસ એનાથી વિચલિત નથી, પોતાના ઉપર સંયમ રાખે છે, બરાબર. એને કોઈના પણ એ જે કાંઈ પણ કર્મ કરે છે એ ફળો પ્રત્યે આસક્તિ નથી, અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, અને તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મ ફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થાને શું કરે છે? પ્રાપ્ત કરે છે, બરાબર. તો અહીંયા ગાડી આપણે
સમજવું જોઈએ કે મુક્તિ, બરાબર? તો મુક્તિ એટલે શું? તમે લોકો મને કોઈ કહેશો? હું તો અત્યારે કહીશ જ, પરંતુ આપણે આમાંથી કેટલું સમજીએ છીએ મુક્તિ એટલે શું? ચાલો, કોણ કહેશે મને? યસ, વિજય પ્રભુજી, હરે કૃષ્ણ. જન્મ મરણના એમાંથી મુક્તિ મળે છે, મતલબ કે શેમાંથી? ફરી જન્મ મૃત્યુ ને એમાંથી મુક્તિ. ઓકે, જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી મુક્તિ. ઓકે, જિજ્ઞાશ્રી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મારું પણ એ જ કહેવું હતું, દુઃખાલયમાં શાશ્વતમ, કે આ દુઃખાલયમાં આપણે પાછો જન્મ ન લઈએ ને પ્રભુ શરણ પામીએ, એ જ મુક્તિ છે આપણી. ઓકે, લતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જન્મ મૃત્યુ જરાવ્યાધિના બંધનમાંથી તો મુક્તિ મળે, પણ આપણને ગોલોક ધામ મળે કે જ્યાંથી ફરી પાછું ના આવવું પડે, એ ખરી મુક્તિ છે. હરે કૃષ્ણ માતાજી. ઓકે, હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બધાના જવાબ તો સાચા જ છે માતાજી, પણ આપણે વૈષ્ણવમાં પ્રભુપાદ અને આપણા ષડ ગોસ્વામી એવું કહે છે કે ચૈત્રના ચરિત્રામૃતમાં મુક્તિને પિશાચીની કહી છે, અને કારણ કે આપણને ભક્ત બનીને અને ભગવાનની નિત્ય સેવા કરવા મળે, એ જ આપણી શાશ્વત ધર્મ છે, અને એ મળે તે જ આપણી મુક્તિ છે. હરે કૃષ્ણ માતાજી. યસ, થેન્ક યુ માતાજી. તો વિજય પ્રભુજી, જિજ્ઞાશ્રી માતાજી, લતા માતાજી, હિરલ માતાજી, તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે જવાબ આપ્યા, અને બધાની વાત સાચી છે, પરંતુ હિરલ માતાજીએ કીધું એ પ્રમાણે, બરાબર? આપણે કૃષ્ણ ભગવદ્ માતાજી. ગીતાને સમજીએ છીએ, હને? હરે અને કૃષ્ણ સમજતા યસ, મીનાક્ષી હરે માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે તો નરસિંહ મહેતાએ પણ ગાયું છે ને કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. યસ, હે ને? તો અહીંયા ગાડી એ જ આપણે સમજવાનું છે કે ખરેખરી મુક્તિ શું છે, બરાબર? જો જે લોકો નિરાકારવાદી છે એ લોકો માટે મુક્તિ શું છે ખબર છે? કે એ લોકો શું માને છે? ચલો, જે લોકો નિરાકારવાદી છે, માયાવાદી છે, એ લોકો મુક્તિ એટલે શું માને? મતલબ એ લોકો શું માને છે? ભગવાન વિશેનો એ લોકોનો કન્સેપ્ટ શું છે? ખબર છે માતાજી, કોઈને? એ લોકો એવું માને છે માતાજી કે અહમ બ્રહ્માસ્મિ, મતલબ કે એકવાર બ્રહ્મમાં ભળી જવું, ભગવાન સાથે એક થઈ જવું, અને હું પણ એકવાર ભગવાન બની જવું, એવું. યસ, થેન્ક યુ માતાજી. આલમબુશા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બ્રહ્મ જ્યોતિમાં મળી જવું, બસ એવું જ વિચારે. યસ, બ્રહ્મમાં વિલીન થઈ જવું. યસ, વિજય પ્રભુજી, હરે કૃષ્ણ. હા, અવાજ નથી આવી રહ્યો, હા, સોરી. તમે મ્યુટ છો. માયાવાદીનું એક્ઝેક્ટ ડેફિનેશન મને નથી ક્લેરિટી, પણ નિરાકારવાદ એટલે એવું એ માને છે કે ઈશ્વરીય શક્તિ જે પણ કોઈ છે તેનો કોઈ આકાર નથી, અને એ લોકો પ્રતિકાત્મક રીતે તે જ પુંજને જ એવું સમજે છે કે આ જ એ લોકોનું સર્વોચ્ચ અથવા તો અલ્ટિમેટ ઈશ્વરીય શક્તિ, અથવા તો એને બ્રહ્મ અથવા પરબ્રહ્મ જે સમજે છે એને, અને એમાં જ વિલીન થઈ જવું, એ લોકોની ભક્તિ ત્યાં જ પૂરી થાય છે. એની આગળ એ લોકો પુરુષોત્તમ કે ભગવાન કે પરમાત્મા કે પૂર્ણ પુરુષોત્તમ સુધી એ વિશ્વાસ રાખતા નથી, એવો વિશ્વાસ નથી ધરાવતા કે કૃષ્ણ વિભૂત સ્વરૂપે છે અથવા તો વિષ્ણુ સ્વરૂપે છે, પરમાત્મા સ્વરૂપે છે, એવું નથી વિચારતા. યસ, તો અહીંયા ગાડી જે નિરાકારવાદીઓ જે છે એ લોકો મુક્તિને, તમે બધાએ કીધું એ જ પ્રમાણે, બરાબર? તમે બધા સાચા છો કે એ લોકો શું માને છે કે ભગવાન એટલે એક પોઝિટિવ એનર્જી, બરાબર? કે જે કેવું છે, એક બહુ એવું લાઈટ છે, બરાબર? અને હું અને પરમાત્મા, બરાબર, એ બંને એક જ છે. તો હવે આ જન્મમાંથી, મતલબ આ શરીર જ્યારે છૂટશે ત્યારે મારો આત્મા જે છે, આત્મા પણ કેવું છે? બ્રહ્મ છે. તો એ બ્રહ્મના અંદર જતું રહેશે અને ત્યાં વિલીન થઈ જશે, બરાબર? આ એ લોકોની ફિલોસોફી છે, અને આને એ લોકો શું કે છે? મુક્તિ, કે આ શરીરના ભાવમાંથી મુક્ત થવું, બરાબર? એને એ લોકો મુક્તિ ગણે છે, હા ને? પરંતુ આપણને ખબર છે કે આપણે ભગવાનના સાક્ષાત્કારના આપણે 3 તબક્કા છે. ખબર છે કોઈને કયા કયા? ભગવાનને ઓળખવાના 3 તબક્કા છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. પરમાત્મા અને યસ, ભગવાન. બરાબર. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો જે લોકો નિરાકારવાદી છે એ લોકો જસ્ટ એ બ્રહ્મ સુધી પહોંચી શક્યા છે, બરાબર? અને એનાથી આગળ કોણ? પરમાત્મા સુધી. પરંતુ જે વૈષ્ણવો જે છે કે જેને ગુરુ શિષ્ય પરંપરાના અંડરમાં રહી અને જે ભગવદ્ ગીતાના જ્ઞાનને પોતાની અંદર ઉતાર્યું છે, સમજ્યું છે, એના માટે તો કોણ છે? આપણે અત્યારે શેના માટે મથી રહ્યા છે?
બોલો આપણે શેના માટે મથી રહ્યા છે? યસ વિજય પ્રભુજી, મ્યુટ છો પ્રભુજી, મ્યુટ છો આપ. આપણું જે કૃષ્ણનું જે છેલ્લું જે પૂજ્ય પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જે દ્વિભુજ સ્વરૂપે જે બતાવે છે, આપણે ત્યાં સુધી ગોલોકધામ જવાની આપણું લક્ષ્ય ગોલોકધામ જવાનું છે. કૃષ્ણ આપણે સ્વર્ગ સુધી જવાનું નથી એમ, અને ત્યાં યસ આધ્યાત્મિક હિરલ જગતમાં માતાજી, જવાનું લક્ષ્ય છે. યસ થેન્ક યુ પ્રભુજી. હિરલ માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે જે કૃષ્ણ. નિરાકારવાદીઓ છે એ લોકો બ્રહ્મ સુધી જાય છે, જે હઠ યોગીઓ અને ધ્યાન યોગ દ્વારા લોકો પરમાત્મા સુધી જાય છે. પરંતુ ત્યાંથી જ્યારે પણ પુણ્ય ક્ષીણ થાય અથવા તો ભક્તિમાંથી પતન થાય તો ફરી પાછું પૃથ્વી પર આવવું પડે છે. જ્યારે આપણે વૈષ્ણવ છે, આપણને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ સ્વરૂપ દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત એમની જ શાશ્વત સેવા કરવું અને એમના જ દર્શન કરવાની આપણી અંતિમ ઈચ્છા છે. એટલે ભગવાન સુધી પહોંચવાની આપણી અંતિમ ગંતવ્ય આપણું એ છે. માતાજી હરે કૃષ્ણ. યસ થેન્ક યુ માતાજી. કલાવતી માતાજી, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી. આપણે ફક્ત ને ફક્ત કૃષ્ણની શરણાગતિ કરવાની છે માતાજી. એમની ભક્તિ ભલે કોઈ પણ અવતાર મળે, પછી એ વંદાનો હોય કે મનુષ્ય હોય કે ગાય બકરી ગમે તે, પણ આપણે કૃષ્ણની ભક્તિ છોડવાની નથી માતાજી, અને એમની શરણાગતિ થવાનું છે. હરે કૃષ્ણ. બીજા અવતારમાં તો યસ ભક્તિ હરે થતી જ નથી ને. કૃષ્ણ. હા બીજા યસ અવતારમાં વિજય ભક્તિ જ નથી પ્રભુજી. થતી. હા હા હા, એમ કહેતો હતો મુકો બેન વાત કરે છે, હું ખાલી એડ કરું કે બીજા કોઈ અવતારો જે છે તેમાં તો તમને ભગવાનની ભક્તિ કરવાનું કોઈ તક જ નથી ને. તો ભોગ યોનિઓ છે ને બધી. એ તો અપદ્રુપ છે કે ગરુડ છે કે કાકભૂષણડી છે, એને અપદ્રુપ ગણવામાં આવ્યા છે. બાકી કોઈ પણ બીજા જન્મ તો ભોગ યોની છે. તમારા પાછલા ઓકે જન્મ પૂર્વ ચાલો. જન્મ. ભક્તિ ના ભૂલાય અ, પ્રભુજી. ભલે આપણે ગાય, કેમ કે આપણે ભક્તિ કરીએ તો બાજુમાં ગાય બેઠી બેઠી ભલે સાંભળતી હોય, અથવા તો કોઈ પણ યોની કોઈ પણ આવે એમ, કારણ કે એ તો આપણા હાથમાં છે જ નહીં. એવા તો પુણ્ય કર્મ નથી માતાજી કે આપણે ગોલોકધામ જઈએ, પણ ગંતવ્ય એટલું જ કે કૃષ્ણની ભક્તિ ના ભૂલાય, બસ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. તમે સારી થેન્ક સારી યુ સો ભક્તિ મચ કરી હોય તો તમે માતાજી. પછી કોઈ બીજું બનો જ નહીં ને. તમે કમસે કમ મનુષ્ય તો બનો જ ને. મૃત્યુલોકમાં તો પાછા આવો જ તમે. ઓકે ચલો જી આપણે એના પ્રભુજી. કન્ક્લુઝન પર આવીશું. હું કહું તમને પહેલા બધાના આન્સર સાંભળી લઈએ. અનિલ પ્રભુજી, હરે કૃષ્ણ. जी मुझे तो एक ही बात समझ में आई, जो करना है इस जन्म में कर ले, आगे की कौन सी है। भगवान ने ये कहा है। ओके थैंक यू प्रभुजी. यस परेश शाह प्रभुजी. હરે કૃષ્ણ માતાજી. હિરલ માતાજીએ કીધું તો બરાબર છે, પણ એ જ માનું છું ભગવત ભક્તિના માર્ગે બને એટલા ક્વિકલી આપણે આગળ વધવાનું, અને ત્યાં જઈને કરવાનું શું છે, આપણે પ્રભુની સેવા કરવાની છે. ગોલોક વૃંદાવન ધામમાં જઈને સેવા યસ કરવાના મૂળ વૃત્તિ આપે છે. ઓકે ચાલો તો અહીંયા ગાડી આપણે ખૂબ સારા ડિબેટના અંદર આપણે પાર્ટિસિપેટ કર્યું. એકચ્યુઅલમાં આપણે કલાકો આના ઉપર કાઢી શકીએ, પરંતુ આપણી પાસે ટાઈમ લિમિટેડ છે અને આ ચેપ્ટરને પણ આગળ વધારવાનું છે. તો એક ક્વેશ્ચન જે હતો બરાબર મુક્તિનો, કે વૈષ્ણવો જે શુદ્ધ વૈષ્ણવો છે બરાબર, એ શું માંગે છે કે ભાઈ મને ગમે તેટલા જન્મ મળે બરાબર, પરંતુ એ જન્મના અંદર હું ભગવાનની ભક્તિ કરી શકું. બરાબર. જો આપણે આપણું કાર્ય શું છે જીવનું, હંમેશા ભગવાનની સેવા કરવાનું. બરાબર. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ. તો આપણે જયારે ગોલોકધામમાં જઈશું ત્યારે પણ આપણે શું કરવાના છે? ભગવાનની સેવા કરવાના છે. બરાબર. પછી આપણે અહીંયા આગળ ગોલોકમાં હોય કે બ્રહ્માંડમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, પરંતુ જો જે સાચો વૈષ્ણવ છે એ શું માંગે છે કે મારે ભગવાનની સેવા કરવી છે. બરાબર. જો અહીં આગળ આપણા કેટલા બધા આચાર્યો થઈ ગયા બરાબર, એ લોકો શું કરીને ગયા? ભગવાનની સેવા કરીને ગયા. અને આજે 18મા ચેપ્ટરના અંદર લાસ્ટમાં ભગવાન કહે છે કે મને કયો ભક્ત સૌથી વધારે વાલો છે. કલયુગના અંદર શું છે ઇમ્પોર્ટન્ટ? ભગવાનની સેવા, એટલે ભગવાનના નામની સેવા. બરાબર. ભગવાન જે નામ પ્રભુ છે એમની સેવા એ સર્વોચ્ચ છે. તો હવે આપણે બીજા બધા લોકોને જ્યારે એ વસ્તુને આપીશું, એનો પ્રચાર કરીશું, તો એ આપણી સર્વોચ્ચ સેવા છે. બરાબર. તો એને આપણે અહીંયા બેસીને પણ કરી શકીશું. બિલ્વમંગલ ઠાકુર છે, બિલ્વમંગલ ઠાકુર જે છે પોતાની પાસે મુક્તિ આવી હતી કે ચાલો હું આમાંથી લઈ જાઉં તમને, એને મુક્તિને પણ તરછોડી દીધી કે ના, મને એકવાર કૃષ્ણના દર્શન થઈ ગયા, રોજ મારી પાસે આવે છે, હું જે કાવ્ય બોલું છું એ સાંભળવા આવે છે, તો આનાથી મોટી સેવા મારી શું હોઈ શકે? મારે નથી. ભલે ને આ ગમે તેવું કષ્ટપ્રદ મારું આ શરીર છે, આંખોમાંથી શું કહેવાય લોહી નીકળે કે હું આંધળો છું કે ભલે ગમે તેવું છે, પરંતુ જે લોકો મુક્તિની અવસ્થામાં સ્થિત છે, એટલે કે ભગવાનની સેવામાં સ્થિત છે, અલ્ટિમેટ મુક્તિ મીન્સ કે આપણે ભગવાન
કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એમની આપણે સેવા કરીએ છીએ, બરાબર. અને એ સેવાના અંદર આપણે જ્યારે લીન થઈ જઈએ હને ત્યારે આપણને એ જે શું અલ્ટિમેટ જે મુક્તિ જે છે, સાચી મુક્તિ એ જ છે કે આપણે ભગવાનની સેવા કરવી છે, બરાબર. બાકી તો છે જ કે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી બહાર નીકળવાનું છે, ગોલોક ધામને પ્રાપ્ત કરવાનું છે, બરાબર. પરંતુ આપણે હજી લેવલ 2 માં છે અને આ જે વાત છે જે શુદ્ધ વૈષ્ણવો અત્યારે કરી રહ્યા છે એ બહુ ઉપરના લેવલની વાત છે, બરાબર. આપણે તો અત્યારે નો ડાઉટ આપણે શું કહેવાય નાના નાના ગોલ થી આપણે આગળ સક્સેસ થઈ શકીએ. તો એક ગોલ આપણો અત્યારે એવો હોવો જોઈએ કે કાંઈ નહીં, આપણે આ જન્મ મૃત્યુ અને જરા વ્યાધિનું આ ચક્ર છે એમાંથી દૂર થઈને આપણે ગોલોક ધામને પ્રાપ્ત કરવું, બરાબર. તો ગોલોક વૃંદાવન ધામ આપણા આચાર્ય એવું કે છે કે ગોલોક વૃંદાવન ધામ એટલે શું, એની પણ ડેફિનેશન કે છે જ્યાં આગળ કૃષ્ણ હોય, કૃષ્ણના ભક્ત હોય અને કૃષ્ણની સેવા થતી હોય એને જ ગોલોક વૃંદાવન ધામ કહેવાય, બરાબર. એ કોઈ પણ જગ્યાએ ઇવન અહીંયા ગાડી કોઈ શુદ્ધ ભક્ત હશે અને એમના ઘરે આ બધું થતું હશે તો એમનું ઘર પણ ગોલોક વૃંદાવન ધામ જ છે, હને. તો આ છે મુક્તિની સર્વોચ્ચ અવસ્થા કે જ્યાં આગાડી શું કહે લોકો મુક્તિ માટે કેટલું બધું કરે છે, પરંતુ આપણે જે વૈષ્ણવો જે છે શુદ્ધ આચાર્યો આપણને શીખવી ગયા અને આપણે અત્યારે 1.5 કલાક ક્લાસ સાંભળીને પણ અત્યારે આ ટાઈમના અંદર તો આપણે ભગવાનની સેવા કરી રહ્યા છે. તો આટલો ટાઈમ તો શું થઈ ગયો, આપણે ભગવાન માટે પ્રિઝર્વ કરી દીધો, બરાબર. પછી આપણે જયારે માળા કરીએ છીએ, ભગવાનની સેવા કરીએ છીએ, ભગવાનને ભોગ લગાવીએ છીએ એટલા ભાવથી, બરાબર. તો આ જે છે એ શું છે, મુક્તિની સર્વોચ્ચ અવસ્થા. અહીંયા ગાડી હવે એમને કોઈને મૃત્યુનો ડર લાગે? હા, હજી આપણને લાગે કારણ કે આપણે હજી એટલા શુદ્ધ ભક્ત નથી બન્યા, બરાબર. પરંતુ જેમ જેમ આપણે આનો અભ્યાસ કરતા જઈશું આગળ આપણે જેમ જેમ આનો અભ્યાસ કરતા જઈશું તેમ આના અંદર આપણે શું થઈશું, ઉત્તીર્ણ થઈશું, આપણું એડવાન્સમેન્ટ થશે ભક્તિના અંદર અને શુદ્ધ ભક્ત બનીશું. એના અંદર શું થશે, આપણને આ વસ્તુનું રિયલાઇઝેશન થશે, બરાબર. મુક્તિની સર્વોચ્ચ અવસ્થા આપણા જે શું કહેવાય નામાચાર્ય, બરાબર. કોણ છે? હરિદાસ ઠાકુર. એક દિવસની 192 માળા કરતા હતા, બરાબર. ત્યારે એમની સામે ભલે ગમે તેવી ગણિકા પણ કેમ ના આવી, પરંતુ એનાથી વિચલિત ન થયા, બરાબર. વિચલિત ન થવું અને ભગવાનની જસ્ટ સેવા કરવી એ મુક્તિ નથી તો શું છે, બરાબર. તો અહીંયા ગાડી છે મુક્તિની સર્વોચ્ચ અવસ્થા ક્યાં કે જે આત્મસંયમી છે. હરિદાસ ઠાકુર એની સામે ભલે ત્યાં આગળ કેટલા દિવસ સુધી આવીને પેલી જે છે એ કેટલી સુંદર સ્ત્રી ત્યાં આગળ આવીને બેઠી છે, બરાબર. એ એટલા એવું બી નથી કે જે હરિદાસ ઠાકુર જે છે એ પેલા શું કહેવાય ઉંમર થઈ ગઈ છે એમની, એ પણ યંગ છે અને સામે જે પેલી સ્ત્રી છે એ પણ એટલી યંગ છે, બરાબર. સામેથી એને પ્રોવોક કરી રહ્યા છે, બટ સ્ટીલ એમનું મન શેમાં લાગેલું છે, ભગવાનના નામના અંદર. આત્મસંયમી છે, બરાબર. અનાસક્ત છે, આસક્તિ નથી એને, બરાબર. તો આવો જે વ્યક્તિ જે છે એ શું કરે છે, તો આવા જે આ સંન્યાસના અભ્યાસ દ્વારા, બરાબર. શું કે છે ભગવાન આગળ ફરીથી એ શબ્દનો ઉપયોગ કરે છે, અભ્યાસ. અને પ્રેક્ટિસ કરીશું આ વસ્તુની. પ્રેક્ટિસ કરતા 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 શું થશે, આ કર્મ ફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થાને આપણે પ્રાપ્ત કરી લઈશું. પછી ભલે ને આપણી સામે કોઈ પણ આવે તો પણ આપણે એનું શું કહેવાય છે, આપણે હજી કોઈ પ્રોબ્લેમ આપણને થઈ શકશે નહીં, બરાબર. તો આની આગળ આપણે 2.70 અને ભગવદ્ ગીતાનો જે બીજા અધ્યાયનો 70મો શ્લોક છે એના અંદર પણ આપણને કીધું છે કે જે રીતે સાગરના અંદર, બરાબર. સાગર જે છે જે દરિયો છે એના અંદર કેટલી બધી નદીઓ આવે છે, હે, તો એ નદીઓ આવે છે તો પણ એ સાગરને કોઈ ફરક પડતો નથી. એવી જ રીતે જયારે આવો કોઈ વ્યક્તિ છે કે જે આત્મસંયમી છે, ભગવાનની સેવામાં લાગેલો છે, એને ભલે એના મનના અંદર કેટલા બધા વિચારો આવતા હશે તેમ છતાં એ એનાથી વિચલિત થતો નથી, અને આવો જે વ્યક્તિ છે એ કેવો છે, એ સર્વોચ્ચ મુક્તિની અવસ્થાને પ્રાપ્ત કરેલો વ્યક્તિ છે. ઓકે, તો અહીંયા ગાડી એ જ છે. વિજય પ્રભુજી, તમારો એવો શું કહે પ્રશ્ન હતો કે કદાચ બીજા કોઈ જન્મ આપણને મળે જે ભોગ યોની છે, બરાબર. તો એ આપણે જે કર્મ કરીશું એ પ્રમાણે આપણને ભોગ યોની ને એવું મળવાનું છે. પરંતુ બરાબર ભગવાને આપણને આગળ પણ કીધું છે કે જો આપણે ભક્તિ કરી હઈશું હે ને તો આપણને સારા કુટુંબમાં આપશે. પરંતુ જો કદાચ આપણું એવું ભોગ યોની પણ મળે, પરંતુ જો એક સારા કોઈ ભક્તના ઘરે હશે ને તો પણ આપણો ઉદ્ધાર થઈ જશે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુની લીલાના અંદર એક કૂતરું હોય છે,
બરાબર. એ કૂતરું રોજ ચૈતન્ય મહાપ્રભુ એમના ઘરે આવે છે ને તો એમને રોટલી આપે છે, ખવડાવે છે. અને એક દિવસ એવું થાય છે કે કીર્તન કરતા કરતા એના આ જે ભોગ યોની છે એમાંથી એ મુક્ત થઈ જાય છે. બરાબર. તો પ્રાર્થનાના અંદર ખૂબ સારું એવું બળ છે કે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરી શકીએ કે હે પ્રભુ, મને નથી ખબર કે મારા કર્મ કેવા છે. હા, મને એ પણ નથી ખબર કે હું કેવી રીતે ભક્તિ કરું, કે હું તમારી સેવા કરું, પણ મારી એક ઈચ્છા છે પ્રભુ કે તમે આ જે આચાર્યોએ મને જે કાંઈ પણ કીધું છે હું એના રસ્તા ઉપર ચાલી શકું અને હું તમારી ભક્તિ અને તમારી સેવા કરી શકું. પછી તમે ભલે ગમે તેવા યોનીના અંદર મને જન્મ આપો, મને એનાથી કોઈ ફરક નથી પડતો. મને ખાલી શું કરવું છે? તમારી સેવા કરવી છે. યસ. અને આપણને ખબર છે કે પરમાત્મા આપણી સાથે ક્યાં સુધી આવે છે. ઇવન ગટરનો કીડો પણ બનીએ ને તો એ ગટરના કીડામાં પણ જીવ તો છે હે ને, એમાં પણ આત્મા છે અને એ આત્મામાં પણ પરમાત્મા આપણી સાથે આવે છે. વિચાર તો કરો, આપણી સાથે કોઈ નથી આવતું. હા, અત્યારે આપણું આ જે જીવન છે એ જીવનના અંદર આપણે થોડું પૈસા ટકે થોડુંક ઓછું થઈ જાય તો આપણે કંગાલ થઈ જઈએ, રસ્તે આવી જઈએ, આપણી પાસે ખાવાના ફાંફા પડે તો કેટલા બધા રિલેટિવ્સ છે આપણી પાસેથી સંબંધ તોડી નાખે. હા ને, તો અહીંયા ગાડી તો સાવ ગટરના કીડાના અંદર પણ, ઇવન મળના અંદર જે કીડો હોય એના અંદર પણ આત્મા છે, એમાં પણ પરમાત્મા છે. ત્યાંય ભગવાન આપણો સાથ નથી છોડતા. એટલા દયાળુ આપણા કોણ છે? એ પિતા છે, પરમ પિતા. અહમ બીજ પ્રદ પિતા. ભગવાન એટલું બધું આપણને ત્યાં આગળ કહે છે, પરંતુ વિડંબના શું છે? આપણે ભગવાનને છોડીને છોડીને આવ્યા છે અને ભગોડા છીએ આપણે. તો અહીંયા ગાડી પરિણામ શું આવશે? જીવાત્મા એની પ્રતિક્રિયામાંથી મુક્તિનો ઉચ્ચતમ સંપૂર્ણ તબક્કો પ્રાપ્ત કરી શકે. શેમાંથી? ભક્તિ યોગથી. બરાબર. તો હવે અહીંયા ગાડી આગળ ભગવાન જણાવે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા રૂપ, સર્વોચ્ચ જ્ઞાનના સ્તર રૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી જાણ. બરાબર. જેની ચર્ચા આપણે થોડી ઘણી તો અત્યારે કરી દીધી. આજે આગળના શ્લોકના અંદર આવે છે તે. બરાબર. કે જે લોકો બ્રહ્મને જાણે છે, હે ને, કે હું શરીર નથી, હું આત્મા છું અને મારે શું કહેવાય, મતલબ એ બેઝિક નોલેજ તેમની પાસે છે કે હા ભાઈ હું શરીર નથી, હું આત્મા છું. બરાબર. અને મારે અહીંયાથી અલ્ટિમેટ ગોલ મારો બીજો છે, બ્રહ્મને પ્રાપ્ત થઈ જવાનો. બરાબર. પરંતુ હવે આ બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને એના પછી આપણે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના વિશેની આપણને ભગવાન વાત કરે છે. બરાબર. કે કેવી રીતે આપણે શું કરવાનું છે? બ્રહ્મ સુધી નહીં, પરંતુ આપણે તો ભગવાનનું દ્વિભુજ મુરલી મનોહર શ્યામ સુંદર સ્વરૂપ જે છે હે ને, એની આપણે સેવા કરીએ. તો એની સેવા કરતા કરતા આપણા શાસ્ત્રોના અંદર ઘણા બધા એવા ઉદાહરણ છે કે જેના અંદર જે લોકોએ ભગવાનની એ સેવા કરી છે અને ભગવાન એમને પ્રાપ્ત થયા છે. બરાબર. એવા ઇવન આપણા લોકલ ઉદાહરણ પણ કેટલા છે. બરાબર. કોણ કોણ છે એવા કે જે લોકોને ભગવાન પ્રાપ્ત થયા છે ખાલી ભગવાનની સેવા કરવાથી? નરસિંહ મહેતા. યસ, નરસિંહ મહેતા. બરાબર. મીરાબાઈ, મીરાબાઈ, જલારામ બાપા, શબરી, બોડાણા. ભક્ત બોડાણા. સબરી માતા, હા, શબરી માતા. જલારામ શબરીબાઈ, બાપા. ગોરા કુંભાર. બરાબર. તો આ બધા જે છે એ શું છે? એમને ભગવાનને પ્રાપ્ત કર્યા છે, હે ને. તો એ શેનાથી પ્રાપ્ત કર્યા? તો ભગવાનની માત્ર ને માત્ર પ્રેમ ભરી ભક્તિ દ્વારા. બરાબર. એ લોકો કઈ શાસ્ત્ર વાંચવા માટે કોઈ યજ્ઞશાળામાં કે કોઈ શું કહેવાય સ્કૂલ કોલેજમાં કે જ્યાં આગળ પેલું શું કહેવાય જ્ઞાન અપાતું હોય, પુરાણો કે આપણા ઉપનિષદો ભણાવાતા હોય ત્યાં આગળ નથી ગયા. માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ દ્વારા એ લોકોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે, એમની સેવા કરીને. બરાબર. તો અહીંયા ગાડી આગળ કહે છે પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે અને સદા સમાધિમાં રહે છે, જે સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ અને કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે, તે આત્મ સાક્ષાત્કારના પદને પામે છે. બરાબર. તો આપણે જ્યારે આ ભગવાનને પ્રાપ્તિ કરવી હોય, બરાબર, તો એટલીસ્ટ આટલી ક્વોલિટી જે છે એ આપણી અંદર હોવી જોઈએ. બરાબર. કઈ કઈ ક્વોલિટી? યસ, ઈશ્વર પ્રભુજી, હરે કૃષ્ણ.
હરે તમે કૃષ્ણ મ્યુટ છો. માતાજી. હા, માતાજી, મિથ્યા અહંકાર અને મિથ્યા ગર્વ એ બંનેમાં જે માઇનર ફરક તો હશે, પણ મને નથી સમજાતો, એ સમજાવશો? યસ પ્રભુજી, આપણે જોઈએ આગળ. બરાબર, તો અહીં આગળ છે પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને અને ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને, બરાબર, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને. આપણને ખબર છે કે આપણી જે 6 ઇન્દ્રિયો છે, 6 ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અત્યારે આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ, બરાબર. અહીંયા ગાડી આપણને પ્રભુજીએ પૂછ્યું કે મિથ્યા અહંકાર અને બીજું શું પૂછ્યું પ્રભુ તમે? મિથ્યા ગર્વ, બરાબર. તો મિથ્યા અહંકાર એટલે શું છે કે હું કોણ છું ભાઈ, હું છું અને મારા દ્વારા આ ઘર ચાલે છે, હું છું, હું કહું એવું થવું જ જોઈએ. આ શું છે? મિથ્યા અહંકાર, કે હા હું આનો સ્વામી છું, એ મિથ્યા અહંકાર છે, બરાબર. સાચો અહંકાર શું છે કે હું દાસ છું, હું ભગવાનનો દાસ છું. મિથ્યા ગર્વ શું છે કે આ મેં કર્યું છે, બરાબર, આ ઘર મારા દ્વારા કરાવેલું છે. અત્યારે હું જે કાંઈ તમે લોકો જે કાંઈ પણ જીવી રહ્યા છો મારા કારણે જીવી રહ્યા છો. હું જો ના હોય તો તમારું શું થાય, બરાબર. આ શું છે? ગર્વ છે. ગર્વ આપણને ક્યારે થાય? જ્યારે આપણને કોઈ સક્સેસ મળે, બરાબર. તો આપણી લાઈફના અંદર જેટલી પણ વસ્તુ આપણે જોઈએ છે, બરાબર, કે જેને આપણે સો કોલ્ડ સક્સેસ કહી રહ્યા છે, બરાબર, તો એનાથી આપણને શું થાય છે? ગર્વ આવે છે. જેમ કે પોતાના અંદર કે હું કેટલી સુંદર છું, બરાબર, તો મને એનો ગર્વ છે કે હું સુંદર છું, બરાબર. તો આ જે મિથ્યા અહંકાર અને મિથ્યા ગર્વ, સમજી શક્યા છો પ્રભુજી? હરે કૃષ્ણ માતાજી. હા જી, સમજી શક્યા પ્રભુજી? હા. ઓકે. અને તો આ જે છે મિથ્યા અહંકાર અને મિથ્યા ગર્વ, બરાબર. તો હવે અહીંયા આગળ કે છે કે એના અંદર આપણી પાસે કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ, બરાબર. તો બુદ્ધિ કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ, બરાબર. બુદ્ધિના અંદર શું નોલેજ, શું હોવું જોઈએ? બુદ્ધિને શું ખબર હોવી જોઈએ કે મારે ભગવાનની સેવા કરવી છે, બરાબર. મનને સંયમમાં રાખવાનું છે, અલ્પાહાર કરવાનો છે. આપણે તો શું કરીએ છીએ? 3 ટાઈમ જમીએ છીએ, એમાંય 3 ટાઈમમાં સવારે રાજાની જેમ નાસ્તો કરીએ છીએ, બપોરે પણ એટલું ભોજન લઈએ છીએ અને રાત્રે પણ, બરાબર, અને પછી આરામથી સુઈ જઈએ છીએ, હે ને. તો અહીંયા આગળ જો ભક્તિ કરવી હશે તો આ બધી વસ્તુઓ જે છે એને આપણે થોડું નિગ્લેક્ટ કરવું પડશે, કારણ કે એ લક્ષણો, એ વસ્તુથી આપણે આગળ વધી શકવાના નથી. અને જે એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, એકાંત સ્થાનમાં દેટ મીન્સ એવું નથી કે આપણે ઘર બાર છોડીને કોઈ જંગલમાં જઈને ત્યાં આગળ વાસ કરવાનો છે. એકાંતવાસનો મતલબ છે કે જ્યાં માત્ર ને માત્ર ભગવાન વિશેની ચર્ચાઓ થતી હોય, જ્યાં ભગવાનના ભક્તો છે, કે જ્યાં હું ભક્તિના અંદર આગળ વધી શકું અથવા તો ભગવાનની સેવાના અંદર હું એડવાન્સમેન્ટ થઈ શકે મારું, બરાબર. તો એવી જે જગ્યા છે એ આ વ્યક્તિ માટે કેવી છે? એકાંત સ્થાન છે. જ્યારે બીજું ભૌતિક જે વસ્તુઓની જે જ્યાં આગળ ચર્ચાઓ થાય છે, બરાબર, ઓટલા પંચાયત થાય, પછી વોટ્સઅપ યુનિવર્સિટી ચાલતી હોય, એમાં કેટલા બધા ગ્રુપ ચાલતા હોય, કીટી પાર્ટી થતી હોય, પછી આપણા સોશિયલ કેટલા બધા એવા ફંક્શન હોય, હે ને, કે જેના અંદર આપણે આજકાલ જોઈએ છે તો કોઈ બી ફંક્શન હોય તો ત્યાં આગળ શું વાતો થાય? બહુ મસ્ત જમણવાર હોય, હા, જમવાના અંદર 25-30 જાતની આઈટમ હોય, પરંતુ એ 25-30 જાતની આઈટમના અંદર હા આપણે કંઈક ને કંઈક ભૂલ કાઢતા હોય કે આના કરતા સારું હોત તો સારું, બરાબર, આટલું આમાં આ બરાબર નતું, આ આટલું બધું તો કઈ રખાતું કઈ, હે ને. આવું હોય કે જો 56 ભોગ કોઈ રાખે તો કે આટલો બધો ખર્ચો આમ ખરાતો હોય, આ કેટલું બધું વેસ્ટ જાય ફૂડ. એ વખતે એના અંદરનો જે આત્મા છે એ જાગી જાય, કયો? કે ફૂડ બચાવો, બરાબર. એ વાળો આત્મા જાગી જાય કે આવું બધું તો કઈ કરાતું, એના કરતા સાદું રાખી શકાય. અને જે જગ્યાએ અમુક જગ્યાએ એવા પણ લોકો હોય જ્યાં ખાલી નોર્મલ શાક પૂરી દાળ ભાત હોય, આટલા બધા રૂપિયા એની પાસે છે, તેમ છતાં સાવ આટલામાં બતાવ્યું હોય ને, હા, આટલો સાવ કંજૂસ છે. એટલે કંઈક ને કંઈક વસ્તુના અંદર શું કરે છે? એ બધું વસ્તુઓને નુક્સ બધાના અંદર કાઢ્યા કરે છે, બરાબર, કે આમાં આ પ્રોબ્લેમ છે, આમાં આ પ્રોબ્લેમ છે. તો આ બધી જે વિષયો જે છે, અને જ્યાં આગળ આવી બધી ચર્ચાઓ થાય છે, એ ચર્ચાઓથી દૂર થઈ અને શેના અંદર નિવાસ પામે છે? તો એકાંતના અંદર. એકાંત એટલે અત્યારે આપણે જે 8 વાગે બેસીને 9:30-10 વાગ્યા સુધી જે ચર્ચા કરે છે, આપણા માટે એકાંત છે, બરાબર. તો એકાંત સ્થાનમાં નિવાસ કરે છે. અલ્પાહારી છે, જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે. અલ્પાહારી માટે મને એક ઉદાહરણ યાદ આવે છે, આપણા નામનિષ્ઠા પ્રભુજીની. આપણે જયારે બ્રહ્મોત્સવ હતું ને ત્યારે અમે લોકો ટેમ્પલ ગયા હતા, બરાબર. આપણું ઇસ્કોન મેંગલુરુનું જે ટેમ્પલ છે ત્યાં આગળ ગયા હતા, અઠવાડિયું જેવું અમે રોકાયા પણ હતા. અને ત્યાં
એટલા બધા લોકો હોય, બરાબર. આઈ થિંક 300 400 500 જેટલા લોકોનું રોજ પ્રસાદમ બને. મતલબ પ્રસાદમ હોલ એવું ના હોય કે બંધ હોય, હે ને, ચાલુ જ હોય, હે ને. તો ત્યાં આગાડી લાસ્ટમાં મતલબ એટલા બધા ભક્તો હોય તો બની શકે કે છેલ્લે શું કહેવાય, પ્રસાદમ ના બચ્યું હોય, બરાબર. કેમ કે ઘણી બધી આઈટમો બની હોય તો એમાંથી ના બચી હોય, હે ને. તો કેવું થયું એકવાર કે એ આવ્યા અને છેલ્લે કશું જ ના રહ્યું, ખાલી એકલા રાઈસ એકલા જ હતા, બરાબર. તો પ્રભુજી આવ્યા અને સાંજનું જે ભોજન છે 5 વાગે, 5 વાગ્યા પછી એ કશું નથી લેતા, બરાબર. તો 5 વાગે ત્યાં આગળ આવ્યા અને એમને કીધું જો કુછ ભી હો वो दे दो चलेगा, અને એમને લીધું. અને એવું નહીં કે ખાલી એક જ વસ્તુ છે જો વધારે લઈએ, આટલું જ અમથું લીધું, બરાબર. અને એ ખાઈને 2 મિનિટમાં તો ત્યાંથી ઊભા પણ થઈ ગયા. હા, તો વિચાર કરો કે જે ટેમ્પલ નો પ્રેસિડેન્ટ છે, હા, જે સર્વોચ્ચ સ્થાન ઉપર છે, એના અંડરમાં જ આ બધી જ વસ્તુ ચાલી રહી છે. એમને શું જરૂર છે કે એ ભોજન કક્ષના અંદર આવીને એવું એ ઈચ્છતા તો એમના માટે અલગથી ડીશ એમના પોતાના પર્સનલ રૂમમાં કે કોઈ જગ્યાએ અલગથી સૌથી પહેલા લઈ અને એ કરી દેતા ને, પરંતુ નહીં, બરાબર. એ કેવા છે, એને કહેવાય ને શુદ્ધ ભક્ત, બરાબર. કે બધાની વચ્ચે આવી અને જે ખરેખર એમના માટે જેટલું જરૂરી છે, અને અલ્પાહાર, એના મને એકચ્યુઅલમાં એમનું આ ઉદાહરણ મને યાદ આવ્યું એટલા માટે મેં તમારી સાથે શેર કર્યું. અને આપણે તો એ પૂરું થઈ જશે એમ કરીને પહેલી પંગતમાં બેસી જઈએ, હે ને. ના પ્રભુજી, માતાજી પેલું હતું, મેં ત્યાં આગળ જોયું હતું, આટલી આઈટમો હતી, મારી ડીશમાં તો ખાલી 4 જ આવી. ત્યાં તો મેં જોઈ હતી, ત્યાં આગળ તો 7 આઈટમો, ત્યાં 3 વસ્તુ મને ના મળી, પૂરી થઈ ગઈ. આપણે આના અંદર જ આપણું જે ચિત્ત છે એમાં લાગ્યા કરે, હે. તો આ જે શુદ્ધ ભક્તોના લક્ષણ છે, જે પોતાના શરીર, મન તથા વાણીને શું કરે છે, વશમાં રાખે છે. શું બોલવું, ક્યારે બોલવું, કેવી રીતે બોલવું, બરાબર. વાણીના અને આ બધા પ્રકાર પણ આપણે 17મા અધ્યાયમાં જોઈ ગયા. મનને પણ કંટ્રોલમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, બરાબર. સમાધિનો અર્થ અહીંયા ગાડી શું છે, ભગવાનની સેવાના અંદર યુગ, બરાબર. આપણે નામનિષ્ઠા પ્રભુજીના ક્લાસના અંદર સવારે ભાગવતમના ક્લાસમાં આમાંથી ઘણા બધા લોકો હોય છે, બરાબર. તો ક્યારેક તમે કદાચ નોટિસ કર્યું હોય તો પ્રભુજી જ્યારે ક્લાસ ચાલુ કરે ને તો એના અંદર જય રાધા માધવ વાળું શું કહેવાય, એક કીર્તન ચાલુ કરે, બરાબર. અને એના પછી હરે કૃષ્ણ મહામંત્રની એક જે આખી ટ્યુન છે ને, તો અમુક વાર એ જે કીર્તન જે છે, સવારે આપણો 8 વાગ્યાનો ક્લાસ હોય ને, બરાબર, 8 વાગે ચાલુ કરે, 8:30 વાગ્યા સુધી ખાલી કીર્તન જ કરે. અને એવું બી નહીં કે અલગ અલગ ટ્યુનમાં, એક જ ટ્યુનમાં. અને આપણે તો થોડીક વારમાં 10 મિનિટ થાય એટલે આપણે ટ્યુન, આપણે એવું થાય કે હવે ચેન્જ કરવી છે, બરાબર. પરંતુ એક જ ટ્યુનમાં કર્યા જ કરે. આપણને એવું થાય કે પ્રભુજી ક્લાસ ક્યારે ચાલુ થશે, પરંતુ હા આપણે જ્યારે માતાજી, એમને જોઈએ, એક દિવસ તો જોયું છે ને. 8:37 સુધી કીર્તન ચાલ્યું. હા, હે ને. તો હમણાં એવું જ થાય છે. હા, હે ને. તો એ આપણે જોઈએ ને ત્યારે નોટિસ કરીને ત્યારે ખબર પડે કે આ જે ભક્ત જે છે એ કેટલી ઉચ્ચતર જે અવસ્થામાં છે, ને શુદ્ધ ભક્ત. અને આપણે બહુ એવા નસીબવાળા છે કે આવા ભક્તના અંડરમાં, એમના માર્ગદર્શન હેઠળ આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, બરાબર. તો એ કેવા છે, સદા સમાધિમાં રહે છે. પછી આપણે જોઈએ છે ને ગોરા કુંભારને શું થયું, એનું પોતાનું બાળક માટીને પોતાના પગથી ગૂંથતા હતા, બરાબર. અને એને બાળક આવી ગયું તો એને ખબર ન પડી, બરાબર. તો શું છે, સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, બરાબર. શું છે મારું, તો અહીંયા ગાડી આની ચિંતા કરવાની, બરાબર. સદા વિરક્ત, જે ભગવાને આપ્યું, રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે, બધું જ કૃષ્ણના ઉપર ડિપેન્ડન્ટ. મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, બરાબર. આની આપણે વાત કરી હતી. કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત છે, બરાબર. કે હું શું છું, હું કૃષ્ણનો દાસ છું, હું આ ઘરનો મેઇન પર્સન નથી, હે ને. આપણે અત્યારે જે વસ્તી ગણતરી ચાલે ને તો એના અંદર સૌથી પહેલું આવે કે ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, બરાબર. તો ઘરના મુખ્ય વ્યક્તિ જે દાદા હોય કે પપ્પા હોય ને, એ લોકોનું નામ આવે, બરાબર. તો લોકોને આમ મતલબ એવું લાગે હું ઘરનો મુખ્ય વ્યક્તિ છું, હા ને. તો આ જે છે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત, બરાબર. તો અહીંયા ગાડી આપણને જે સંન્યાસી જે છે એના લક્ષણો અહીંયા ગાડી આપણને જણાવવામાં આવ્યા છે, બરાબર. તો હવે આગળ કહે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, બરાબર. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો છે, કે જેના અંદર આટલા લક્ષણો છે, એ કેવો વ્યક્તિ કહેવાય, એને દિવ્ય અવસ્થામાં હોય છે એવો આપણે ગણવો જોઈએ. અને તે તરત જ બ્રહ્મની
અનુભૂતિ કરે છે, એટલે કે પરમાત્માની ભગવાનની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. હા, એ લોકોને જોઈએ આપણે કેટલા બધા એવા ભક્ત છે, ક્યારેય આપણે એમના મોઢા પર ટેન્શન ના જોઈએ. ઇવન આપણા બીજા બધાનું તો ઠીક, પણ નામનિષ્ઠા પ્રભુજી, હા ને, એ એક દિવસ તો એમના ક્લાસના અંદર જ કહેતા હતા, બરાબર. અને જ્યારે આપણે ત્યાં આગળ જઈએ ને તો પણ આપણને ખબર પડે કે ટેમ્પલને મેનેજ કરવું ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, બરાબર. રોજ જેટલા પણ ભક્તો આવે ત્યાં આગળ એ બધા જ ભક્તો માટે અનલિમિટેડ પ્રસાદ. એવું નહીં કે ખાલી અઠવાડિયામાં એક વખત ખીચડી પ્રસાદમ આપે કે સાંજે ખીચડી પ્રસાદમ, કે એવું નહીં. તમે સવારે ગયા હોય સવારે તમારા માટે પ્રસાદ હોય, બપોર ગયા હોય બપોરે પણ હોય, સાંજે હોય સાંજે પણ ગયા. આમાં પરેશ શાહ પ્રભુજી, અમે લોકો જયારે ગયા હતા ત્યાં આગળ એક વીકની સેવા માટે, ત્યારે પરેશ શાહ પ્રભુજી ને એમના આખા ફેમિલી, એમના પુત્ર અને એમના વાઈફ ને એ લોકો બધા આવ્યા હતા. વધુ હા ને પ્રભુજી, આવ્યા હતા ને. કેટલા વાગે પ્રસાદમ થયો હતો પ્રભુજી તમારો? એટલે બસ બાર ખરા અરાઉન્ડ 11-12 વાગ્યાની આજુબાજુ, હે ને? 11 હે ને? હા, તો એટલા વાગ્યાની અરાઉન્ડ પ્રસાદમ થયો હતો. અને પ્રભુજી જયારે આવ્યા હતા ત્યારે બીજા બધા પણ ભક્તો હતા જ, બરાબર. એના પછી પણ એવું નહીં કે સવારે 9 વાગ્યાનો બ્રેકફાસ્ટ પ્રસાદમ છે તો 10 વાગ્યા પછી એ બંધ થઈ જશે. એ જે પ્રસાદમ છે, જે પ્રસાદમ હોલ છે, ત્યાં આગળ પ્રસાદમ મૂકેલો જ હોય. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવે. યસ બીના માતા, હરે કૃષ્ણ માતાજી. અને અમને એમ પણ કીધું ગૌરાંગ પ્રભુજીએ કે તમારે પ્રસાદ લઈને જ જવાનું છે. યસ, હે ને? તો આપણે જોઈએ કે કેટલા હંબલ લોકો છે ત્યાંના. અને કોઈ પણ વ્યક્તિ આવે, ઇવન એવું નહીં કે આપણે ટેમ્પલની સાથે જોડાયેલા છે એટલા માટે, કોઈ પણ ત્યાં આગળ જે પણ દર્શન કરવા આવે છે, ગમે તે સમયે આવે છે, પ્રસાદ એને મળે. ક્યારેય ત્યાંથી ભૂખ્યા નથી જતા, બરાબર. તો હવે તમે જો આટલું મોટું ટેમ્પલ હોય, બરાબર, તો એના અંદર ડીટી ની સેવા હોય, ટેમ્પલના ક્લિનિંગ ની સેવા હોય, કિચન ની સેવા. પાછા 2 કિચન છે, એક ડીટી કિચન છે અને એક ડિવોટી કિચન છે, બરાબર. બંને કિચન, અને બંને કિચનને એટલું સંભાળવું, ત્યાંનો સ્ટાફ જે છે એ લોકોનું મેનેજમેન્ટ કરવું, એ બધી જ વસ્તુ નામનિષ્ઠા પ્રભુજી એટલી શાંતિથી અને એટલું પોલાઇટલી કરે. કેવી રીતે? તો એમને એક દિવસ એમના ક્લાસમાં જ કીધું હતું કે ટેમ્પલને મેનેજ કરવું એટલું ઈઝી નથી, પરંતુ એ શું કરે છે, બધું જ ભગવાનના ઉપર મૂકી દે છે. હું જસ્ટ ખાલી એ લોકોને એડવાઇસ કરું છું કે હા, આવું છે આવું છે આવું છે ને આવું છે. એના પછી કે હું કઈ જોતો નથી, એ બધું જ ભગવાન પર શું કરે છે, મૂકી દે છે, કે એ છે ને એ જોશે. કેમ? કારણ કે એમને ખબર છે કે આ મંદિર મારું નથી. કોનું છે? કૃષ્ણનું છે, બરાબર. એ હંમેશા એમના ક્લાસમાં કહેતા કે આ મંદિરનો હું પ્રેસિડેન્ટ છું, પરંતુ મંદિર કોનું છે? એ ભગવાનનું છે. હું નથી ચલાવતો, ભગવાન ચલાવી રહ્યા છે, બરાબર. જે ડોનેશન આવે છે, જે કઈ પણ લક્ષ્મી આવે છે, ભગવાન માટે આવી રહી છે, મારા પર્સનલ યુઝ માટે નથી આવી રહી, બરાબર. તો આ જે શુદ્ધ ભક્ત છે, હે ને, તો એ આપણને એ બધી વસ્તુઓનું આપણને જ્ઞાન કરાવે છે. શું કરે છે? તો તે કશાયની કામના નથી કરી શકતો, સમભાવ રાખે છે, અને તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે છે. જે આવો જે વ્યક્તિ જે છે તે, બરાબર, જે દિવ્ય અવસ્થામાં રહેલો છે. આગળ આપણે એમના લક્ષણો જોઈ ગયા, બરાબર. તો હવે ભગવાન કે છે કે ભક્ત્યામામ અભિજાનાતિ. શું કે છે? કે મને કેવળ મારી ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે, બરાબર. તમે જે ધ્રુવ મહારાજ હતા, હે ને, ધ્રુવ મહારાજે શું કર્યું હતું? 6 મહિના તપસ્યા કરી હતી, બરાબર. 6 મહિના તપસ્યા કરી અને એના અંદર ખાવાનું પીવાનું શ્વાસ પણ લેવાનું છોડી દીધું. ત્યારે જઈ અને ભગવાને એમને શેના દર્શન આપ્યા હતા? ચતુર્ભુજ તરીકે, બરાબર, વિષ્ણુ તરીકેના દર્શન આપ્યા હતા. ભગવાન અહીંયા ગાડી કે છે એમના મૂળ રૂપ તરીકે, બરાબર. જે આપણને 11મા અધ્યાયમાં અર્જુનજી શું કે છે છેલ્લે, જયારે એમનું આ વિશ્વરૂપ દર્શન બતાવે છે ત્યારે ડરી જાય છે, કે છે કે મને તમારા ચતુર્ભુજ અને એના પછી તમારું જે ભક્તોને જે ગમે છે, જે પ્રેમાળ સ્વરૂપ છે, કયું છે? દ્વિભુજ સ્વરૂપ, હે ને, જે ભગવાનનું મૂળ સ્વરૂપ છે, એ સેના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, માત્ર ને માત્ર ભક્તિ દ્વારા જ, હે ને. એના વગર આપણે તમે કર્મયોગ કરી લો, જ્ઞાન યોગ કરી લો, હઠ યોગ કરી લો, એ બધાથી તમે માત્ર ખાલી બ્રહ્મ સુધી પહોંચી શકો છો, પરંતુ ભગવાન સુધી ક્યારેય નથી પહોંચી શકાતું, બરાબર. ભગવાન કે છે કે આ બધી જ વસ્તુ જે છે બ્રહ્મના અંદર બ્રહ્મભૂત જે છે એ અવસ્થાને પ્રાપ્ત કરે છે, પરંતુ એ જે મારી ભક્તિ દ્વારા મારા મૂળ સ્વરૂપને જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે, બરાબર. વૈકુંઠ એટલે કે જ્યાં કોઈ કુંઠ નથી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બરાબર, કે પછી આ જે આપણે કહીએ દુખાલયમ અશાશ્વતમ, અને એ બધું જ
ત્યાં આગળ કાંઈ જ નથી. બરાબર, એનું આપણે 8મા અધ્યાયમાં થોડું ડિટેલમાં પણ આપણે જોઈ ગયા. હવે આગળ કહે છે કે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. બરાબર, આગળ આપણે જોયું કે બ્રહ્મભૂત અવસ્થાની વાત કરી અને પછી ભગવાને કીધું કે મારી જે ખરેખરી મૂળ રૂપમાં જાણવાની જે પદ્ધતિ છે એ માત્ર ને માત્ર ભક્તિ દ્વારા. તો હવે અહીંયા આગળ ભક્તના લક્ષણો કહે છે. બરાબર, કે ભક્ત કેવું હોવું જોઈએ, વૈષ્ણવ કેવો હોવો જોઈએ. તો અહીંયા આગળ કહે છે કે મારા રક્ષણમાં રહેલો છે. બરાબર, આવો ભગવાનનો ભક્ત જે છે કેવો છે, મારા રક્ષણમાં રહેલો છે, એનો કોઈ વાળે વાંકો ન કરી શકે. બરાબર, આપણે જોઈએ કે પ્રભુપાદ છે. બરાબર, પ્રભુપાદના ઇનિશિયલ સ્ટેજના અંદર જ્યારે એમને ઇસ્કોનની સ્થાપના કરી, બરાબર, એ લોકો 70 વર્ષની ઉંમરે ત્યાં આગળ ગયા તો ત્યાં પણ એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા, કેવા લોકોની સાથે રહ્યા, અને એના પછી ચાલો એમને સક્સેસ મળ્યું, હિપ્પીઓ શું કહેવાય ભક્તિના અંદર જોડાયા. એના પછી પણ જ્યારે મંદિરોની સ્થાપના કરવાની હતી ત્યારે પણ ઘણા બધા એવા એ લોકોની સાથે બનાવો બની ગયા. બરાબર, ઇસ્કોન આપણું જે જુહુનું ટેમ્પલ છે અને જે જુહુ મુંબઈના અંદર છે, તો એ જુહુ ટેમ્પલ ની શું કઈ બધી મંજૂરી થઈ ગઈ, બધું થઈ ગયું, ત્યાં આગળ સેવા પણ ચાલુ થઈ ગઈ. અને એના પછી એ જે જગ્યા હતી જેને આપી હતી એ વ્યક્તિએ પછી વચ્ચે ટાંગ અડાવવાની ચાલુ કરી. બરાબર, એ કે હું તો નહીં જ આપું, આમ કરી દઈશ, મંદિરને તોડી નાખીશ. બરાબર, અને આયા બી ખરા, મંદિરને તોડ્યું બી ખરું. બરાબર, પછી ત્યાંના ભક્તોએ જે શું કહેવાય ત્યાંના જે વિગ્રહ છે, બરાબર, એને બચાવે, એનો મંદિર બંધ કર્યા. પછી કેટલું બધું પ્રભુપાદને કીધું અને ત્યારે પ્રભુપાદે શું કર્યું, ખાલી એક પ્રાર્થના કરી. બરાબર, અને બીજા દિવસે તો ખબર પડી કે ત્યાંનો વ્યક્તિ જે છે એનું મૃત્યુ થઈ ગયું. કેવી રીતે મૃત્યુ થયું, તો પછી કે છે કે ભાઈ એની શું કહેવાય જે નરસિંહ ભગવાન છે ને, બરાબર, એના દ્વારા મતલબ પ્રભુપાદે છે ને એની કમ્પ્લેન ક્યાં કરતી, નરસિંહ દેવને. બરાબર, તો નરસિંહ ભગવાન આયા અને ગયા. બરાબર, તો અહીંયા આગળ જે ભગવાનનો ભક્ત જે છે એ હંમેશા ભગવાનના રક્ષણમાં રહેલો છે. પ્રહલાદ મહારાજને આપણે જોઈએ છે. બરાબર, પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુ જેવો કેવો રાક્ષસ કે જેને મતલબ કહેવાય ને કે ઇન્દ્રએ પણ જો વરસાદ કરવો હોય તો પહેલા હિરણ્યકશિપુની પરમિશન લેવી પડે તો જે વરસાદ કરી શકે. બરાબર, આવા જે હિરણ્યકશિપુ છે એના જ ઘરમાં પ્રહલાદ મહારાજ એકદમ નાનો અમથો, એટલે હિરણ્યકશિપુ જેટલી શક્તિ બી નથી એમાં. બરાબર, શારીરિક રીતે પણ એટલો બળવાન નથી, માત્ર નાનું બાળક છે, પરંતુ એને થોડોક પણ ડર નથી. કેમ? કારણ કે એ ભગવાનના સંરક્ષણમાં રહેલો છે. બરાબર, તો મારા રક્ષણમાં રહેલો શુદ્ધ ભક્ત બધા પ્રકારનું કાર્ય કરતા હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. તો અહીંયા આગળ બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર, આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહીને સદા ચિત્તને મારામાં પરવેલું રાખ. શું કે છે અહીંયા આગળ ભગવાન આપણને? ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને કહે છે. શું કે છે? તારા ચિત્તને મારામાં રાખ. શા માટે? પ્રભુપાદે આ જે નામ રાખ્યું છે કૃષ્ણ ભાવના, બરાબર, યુક્ત કર્મ, એટલે કે આપણું ઇસ્કોનનું નામ છે ને, ઇસ્કોનનું નામ શું છે? ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ મતલબ શું છે? ચેતના. બરાબર, પ્રભુપાદને ઘણા બધા લોકોએ કીધું કે કેમ પ્રભુપાદ આનું નામ તમે બીજું કાંઈ પણ ગોડ કોન્શિયસનેસ રાખી શકો, કઈ બી રાખી શકો. બરાબર, પરંતુ પ્રભુએ જે આપણા પ્રભુપાદ છે એમને શું રાખ્યું? કૃષ્ણ ભાવના યુક્ત. બરાબર, કૃષ્ણ કોન્શિયસ. તો આપણે આપણી ચેતના છે એ ચેતનાને આપણે ભગવાનને અંદર લગાવવાની છે. બરાબર, શરીર જો આપણે આપણી ચેતનાને લગાડીશું, આપણા મનને લગાડીશું તો ઓટોમેટિક આપણું શરીર પણ શું થશે? ભગવાનની સેવામાં લાગી જશે. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે બધા જ કાર્યો મારી ઉપર આધાર રાખ. જે કાંઈ પણ કરીએ છીએ આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી બનવાનું. આપણે શું કરવાનું છે? સેવા કરવાની છે. અહીંયા ગાડી 8 વાગ્યાના ક્લાસમાં આવવાનું છે. જરૂરી નથી કે અહીંયા ગાડી ક્લાસમાં આપણને 500 લોકો જોવા મળે. ખાલી 5 લોકો હશે તો પણ એ શું છે? ભગવાનની સેવા છે. રિઝલ્ટ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, એટલે દરેક કાર્યોમાં મારા ઉપર આધાર રાખે. એવા પણ ભક્તો છે, હા, એવા પણ ભક્તો છે અત્યારે હાલમાં કે જે શું કરે છે? ટોટલ ડિપેન્ડન્ટ છે કોના ઉપર? ખાલી કૃષ્ણ પર. બરાબર, રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે, કે બધું આખો દિવસ બસ ખાલી સેવા કરે, એમના ઉપર ડિપેન્ડન્ટ, અને એમને કોઈ આંચ બી ન થતું. બરાબર, ભગવાન એમનું ધ્યાન રાખે જ છે. બરાબર, ગેરંટી આપણને કેટલી વાર આપે છે અહીંયા ગાડી કે જે મારી સેવામાં પરોવાયેલો છે એનું હું ધ્યાન રાખું જ છું. બરાબર, તો ભગવાન કે છે કે દરેક કાર્યોને
આધાર મારા ઉપર રાખ, મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. બરાબર, હંમેશા કઈ પણ કાર્ય કરીએ છીએ આપણે અહીંયા આગળથી શીખવું જોઈએ કે ઇવન આપણે કઈ નાનામાં નાનું કાર્ય પણ કરવા જઈએ ને તો આપણે ભગવાનને એકવાર કહેવાનું. બરાબર, આપણે એમની સામે જઈને આપણે એટલીસ્ટ એમને ઇન્ફોર્મ કરવાનું, ભગવાનની આજ્ઞા લેવાની. બરાબર, આપણે કેવું કઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો આપણા ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને આપણે કહીએ છીએ કે નથી કરતા, શેર કરીએ છીએ ને. બરાબર, તો અહીંયા ગાડી આપણે જયારે કૃષ્ણને શેર કરીશું, બરાબર, તો એ હંમેશા આપણી સાથે હશે. યસ ધાર્મી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી સાહેબ ભૂલથી થઈ ગયો તો. ઓકે, તો શું છે અહીંયા ગાડી આવી ભક્તિ સભર સેવામાં લાગેલો રહીને સદા ચિત્તને મારામાં લાગ. બરાબર, તો આપણે એવા ઘણા બધા ઇવન અહીંયા ગાડી માતાજી હશે સવારે ઉઠે ને ત્યારથી મતલબ એના માઇન્ડમાં એવું નહીં હોય કે ના મારે ભગવાનનું નામ લેવાનું છે, પરંતુ એ ચાલુ થઈ જાય. ઇવન શું કહેવાય કિચનમાં કામ કરતા હશે ને તો પણ ભગવાનનું નામ ચાલતું જ ચાલતું. એ શું બોલે છે એમને એવું ખબર નહીં કે હું શું ગાઈ રહી છું, પરંતુ એ ભગવાનનું નામ કીર્તન એમનું ચાલતું જ હશે. બરાબર, એવા ઘણા બધા ભક્ત છે. તો જયારે આપણે આપણા ચિત્તને ભગવાનમાં લગાવી દઈશું અને એમના અંદર પરોવેલું રાખીશું તો એના પછી આપણે ચિંતા નથી કરવાની. બરાબર, તો શું થશે, તો બધી પ્રવૃત્તિઓ ફક્ત મારા ઉપર આધાર રાખે છે. કોણ? જે ભગવાનનો ભક્ત જે છે. પછી એ ભક્ત જે છે ભગવાનની સેના અંદર હોય છે, હંમેશા ભગવાનના રક્ષણ હેઠળ હોય છે. અને આવી ભક્તિમય સેવામાં જ્યારે આપણે લાગેલા હોઈએ છીએ ત્યારે શું થાય છે, સંપૂર્ણપણે સભાન બનીએ છીએ અને ભગવાનને પ્રાપ્ત કરીએ છીએ. અને અહીંયા ગાડી આગળ કહે છે કે જો તું મારામાં ભાવના ભાવિત થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. બરાબર, બદ્ધ જીવનના અંદર અત્યારે સૌથી બરાબર જન્મ મૃત્યુ જરા વ્યાધિ નામનો આપણો જે આ ભવસાગર છે, બરાબર, એ ભવસાગરને પાર કરવા માટે આપણે એમને આપણે એને પાર નથી કરી શકતા. બરાબર, એના માટે આપણને શેની જરૂર પડે છે? કોઈકના સહારાની જરૂર પડે છે. આપણને કોઈ એવું કહે કે ભાઈ તમારે દરિયાને ઓળંગવાનું છે, બરાબર, કોઈ છે અહીંયા ગાડી જે એમને એમ દરિયાને ઓળંગી શકે? નહીં ઓળંગી શકે. બરાબર, આપણી એટલી કેપેસિટી જ નથી કે આપણે દરિયાને ઓળંગી શકીએ. તો આ જે ભવસાગર છે, જ્યારે આપણે ભગવાનના રક્ષણ હેઠળ જઈશું, આપણે જ્યારે ભગવાનની સેવા કરીશું ત્યારે આગળ પણ ભગવાને આપણને કીધું છે. શું કીધું છે? કે જસ્ટ એક ગાયના ખર જેવું બની જશે. એને ઓળંગો કેવો થઈ જશે? એકદમ ઈઝી થઈ જશે. બરાબર, અને ભગવાન જાતે આપણને અહીંયાથી લેવા આવશે. બરાબર, તેશામ અહમ સમુદ્રતા આગળ પણ આપણને કીધું છે કે આ ભવસાગરમાંથી હું એને પાર કરાવીશ, હું એનો ઉદ્ધાર કરીશ. બરાબર, પરંતુ ક્યારે? જ્યારે આપણે ભગવાન આપણી જે ચેતના છે એને આપણે ભગવાનમાં લગાવીશું, આપણી જે ભાવના ભાવિત થઈશું, આપણી ભાવના જે છે કૃષ્ણ ભાવના, આપણી ચેતના જે છે એને આપણે જ્યારે કૃષ્ણને સમર્પિત કરીશું ત્યારે, બરાબર, તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. બરાબર, બદ્ધ જીવન આપણા ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી આ બદ્ધ જીવ છે. બરાબર, એને આપણે કઈ જગ્યાએ લઈ જવાનું છે? તો ગુણાતીત અવસ્થાના અંદર લઈ જવાનું છે. અને ગુણાતીત અવસ્થાના અંદર જવું હોય, બરાબર, અને એ પણ આ ભૌતિક જગતના અંદર રહીને, બરાબર, ભૌતિક જગતની બહાર આપણે જયારે બ્રહ્માંડની બહાર જઈશું તો આપણને આ 3 ગુણો કશું કરી નથી શકવાના. બરાબર, પરંતુ એનાથી બહાર જવા માટે આપણે કોને શરણાગત થવું પડશે? કૃષ્ણના શરણાગત થવું પડશે. એમની આપણી જે ચેતના છે એને આપણે શું કરવું પડશે? કૃષ્ણવાળી કરવી પડશે. બરાબર, પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. બરાબર, તો અહીંયા ગાડી ભગવાન શું આપણને એવું કે છે કે ડરાવે છે કે હા તું નષ્ટ થઈ જઈશ? હા, એવું નથી. બરાબર, ભગવાન તો આપણા શુભ ચિંતક છે, આપણા પિતા છે, પરમ પિતા છે, કેટલા કૃપાળુ પિતા છે. આપણે એમનાથી ઝઘડા કરી કરીને, એમની ઈર્ષાઓ કરી કરીને અહીંયા ગાડી આવ્યા, પરંતુ તેમ છતાં ભગવાન શું કરે છે? આપણી સાથે જેટલા પણ જન્મો લઈએ છીએ દરેક જન્મના અંદર આપણી સાથે આવે છે. બરાબર, અને જે કાંઈ પણ અહીંયા ગાડી છે એ બધું શું કરે છે? ભગવાન એમની માયા દ્વારા આપણને બધું બતાવી રહ્યા છે કે જો તું આવું કર, આવું કર, આવું કર તો તું પાછું અમારા ઘરે આવી જઈશ, પાછું તું પોતાના ઘરે આવી જઈશ. બરાબર, આપણે જોઈએ કે ભગવાન કહે છે કે હું દુષ્ટોનો સંહાર કરવા માટે, તો દુષ્ટ આપણે મોટા આપણે જેને કહીએ કે રાવણ છે, કંસ છે, બધા. બરાબર, પરંતુ એ બધા કોણ છે? ભગવાનના જ દ્વારપાલો હતા ને, જય ને વિજય, એ લોકોના જ અવતારો છે. બરાબર, તો અહીંયા ગાડી જ્યારે આપણે ભગવાનથી દૂર થઈ જઈએ છીએ પોતાની ઈર્ષા કરીને, ભગવાનના બાળકો છે, બરાબર, તો ભગવાન આપણને એટલું પ્રેમ કરે છે, એમનાથી ઈર્ષા કરીને આપણે અહીંયા ગાડી આવી જાય છે, ભગવાન આપણને મોકલી પણ દે છે. બરાબર, ત્યારે ભગવાનને ચેન નથી પડતું. આપણે તો આવી જઈએ છે, હે ને, પરંતુ ભગવાનને ચેન નથી પડતું કે આ મારું બાળક છે ત્યાં આગળ જઈને આ
એટલી ગંદી વસ્તુના અંદર, બરાબર, જે ભૌતિક સંસાર છે એના અંદર કેટલા બધા કષ્ટ ભોગવશે. હા, તો ચાલ હું એને લઈ આવું. તો એના જ ભક્તોને એ શું કરે છે, ખરાબ વ્યક્તિ તરીકે, રાક્ષસો તરીકે અહીંયા ગાડી મોકલે છે, બરાબર. અને એની સાથે ભગવાન લીલા કરે છે. તો આ લીલાને જોઈને આપણને ભગવાન ઉપર વિશ્વાસ આવે, બરાબર, કે ના, આ મારા પિતા છે, શક્તિશાળી છે, મારું રક્ષણ કરશે અને મારે એમની સાથે જવાનું છે, મારે એમની પાસે જવાનું છે, બરાબર. તો એ બધું જે કરે છે કોના માટે? આપણને પાછા લઈ જવા માટે. અને તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે જો આપણે આવું નહીં કરીએ તો શું થઈ જઈશું? આપણે નષ્ટ થઈ જઈશું, બરાબર. એટલા માટે આપણે શું કરવાનું છે? ભગવાન આપણને કહે છે કે ભક્તિ કરો, બરાબર. પછી જો તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરવાઈશ અને પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે, બરાબર. અહીંયા ગાડી બે ઓપ્શન છે, બરાબર. ભગવાનને ખબર છે, કારણ કે જો બાળક જે હોય એ બાળકની જે કાંઈ પણ વૃત્તિ હોય એનો સ્વભાવ કોને ખબર હોય? એના માતા પિતા એને સૌથી વધારે ઓળખતા હોય, બરાબર. તો ભગવાન આપણને બીજા બધા લોકો કરતા વધારે ઓળખે છે. એ કહે છે કે જો તું આવું નહીં કરે તો તું પોતાના સ્વભાવના કારણે, તારો સ્વભાવ શું છે કે ભાઈ તારો શું કહેવાય, સતો ગુણ, રજો ગુણ, તમો ગુણ, એ પ્રકારે તારો ક્ષત્રિયનો છે કે કોઈ પણ તારો ગુણ છે એ પ્રમાણે એ તું તારો પોતાના સ્વભાવના કારણે તું એ બધું વસ્તુ કરવાનું છે, બરાબર. તું મારી સેવા નહીં કરે તો તું કોની સેવા કરીશ? માયાની સેવા કરીશ, બરાબર. માયાદેવીની સેવા કરીશ, એની સાથે બદ્ધ થઈ જઈશ. અને એવું કરીશ તો તું પછી તું હંમેશા જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે આ ચક્ર છે એના અંદર ફરતો રહીશ. એના કરતા તો એક કામ કર, મારા આદેશ અનુસાર કાર્ય કર, બરાબર. અહીંયા ગાડી ભગવાન કોઈ એવું સ્ટેમ્પ નથી લગાવતા કે ના તું આવું જ કર. અહીંયા ગાડી ભગવાન હંમેશા આપણને બે ઓપ્શન આપી રહ્યા છે, બરાબર. અને દરેક ઓપ્શન ના અંદર ભગવાન આપણને શું કરે છે? આપણી પોતાની મરજી, બરાબર, આપણી જે શું કહેવાય સ્વતંત્રતા હે ને, સ્વતંત્રતા આપણને આપી રહ્યા છે કે તું આવું પણ કર, આવું કરીશ તો આવું થશે ને આવું કરીશ તો આવું થશે, બરાબર. તો અત્યારે તું મુવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે, પરંતુ હે કુંતી પુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને તું તે જ કરીશ, બરાબર. અર્જુનજી શું કે છે ત્યાં આગળ કે હું સંન્યાસ લઈ લઉં, હા, હું ત્યાં જતો રહું, યુદ્ધ નહીં કરું, બરાબર. તો ભગવાન કે છે કે તું અત્યારે જસ્ટ મોહવશ થઈ ગયો છે, બરાબર. તારે યુદ્ધ નથી કરવું, એ મોહ છે કે આ સામેવાળા બધા તારા છે, તારું મોહ છે, બરાબર. અને એના વશ થઈને તું તારે સંન્યાસ કરવું છે. તો તું જયારે સંન્યાસ માં ત્યાં આગળ જંગલમાં જઈશ તો જંગલમાં ત્યાં આગળ કોઈકની સાથે ખરાબ થશે ને, તો તું તૈયારીમાં ત્યાંથી પથ્થર ઉઠાવીને એને મારવા માંડીશ, બરાબર. પરંતુ સંન્યાસીનો તો આ ધર્મ છે જ નહીં, એનો તો આ ગુણ છે જ નહીં. તો તું એ વખતે તારા સંન્યાસી હોવાના ગુણને તોડી નાખીશ, બરાબર. એટલે કે છે કે સ્વભાવજન્ય કર્મથી તું વિવશ બનીને તું તે જ કરીશ. એટલા માટે કેમ એવું ના કરે કે જે હું કહું છું એવું કર, બરાબર. એટલે ભગવાન આપણને અહીંયા ગાડી એ કહી રહ્યા છે કે સ્વભાવ જેન કૌંતેય, બરાબર, કે આપણો જે સ્વભાવ છે એ પ્રમાણે આપણે કર્મ કરવાના જ છીએ. તો શા માટે આપણે ભગવાન કહી રહ્યા છે એના પ્રમાણે ન કરીએ, બરાબર. તો હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરી રહ્યો છે. જેવી રીતે આપણે કીધું એવી, મેં અત્યારે આપણે ડિસ્કશન કર્યું એવી રીતે, બરાબર, કે આપણે કેટલા બધા જન્મ લઈએ છીએ, બરાબર. અને એ જન્મ લઈએ છીએ તો ભગવાન આ એમની શું કહેવાય માયા વડે, બરાબર, કે ત્યાં આગળ એમના ભક્ત હતા, ભક્તને પાછા અહીંયા આગળ રાક્ષસ બનાવીને મોકલે, પાછા ભગવાન અહીંયા આગળ આવે, અવતાર લે, હા ને, અને અહીંયા આગળ આવીને એ લોકોનો વધ કરે, પછી શિક્ષાઓ આપે કે કેવી રીતે ઉદ્ધાર થઈ શકે, પાછું આવી જવાનું, બરાબર. એ બધી જ વસ્તુ ભગવાન અહીંયા આગળ કરાવી રાખે. ભગવાનનો અલ્ટિમેટ ગોલ શું છે? આપણો અલ્ટિમેટ ગોલ છે ભગવાનની સેવા કરવાનું, અને ભગવાનનો અલ્ટિમેટ ગોલ છે આપણને પાછા એમની પાસે બોલાવવાનું, બરાબર, કે જે આપણો ઓરિજિનલ સ્વભાવ છે. આપણે ભગવાનની સેવા નહીં કરીશું તો કોની સેવા કરીશું? માયાની સેવા કરીશું. તો હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના શરણ જા, તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરીશ. કોના શરણે જવાની વાત કરે છે અહીંયા ગાડી ભગવાન? હા, તો અહીંયા ગાડી ભગવાન કૃષ્ણ એમના પોતાના શરણે, બરાબર. તો અહીંયા ગાડી શું કે છે કે તેમના જ શરણ જા અને તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરીશ. તો અહીંયા ગાડી આપણે ડાયરેક્ટ ભગવાનના શરણ તો નથી જઈ શકતા, બરાબર. તો આપણું શું અહીંયા ગાડી કલયુગના અંદર આપણું માધ્યમ કોણ બને છે? આપણે કોના દ્વારા શરણાગત થઈ શકીએ ભગવાનને? ભગવાનની સેવા કોના દ્વારા કરી શકીએ? ગુરુ દ્વારા.
યસ, બરાબર. બરાબર. તો આપણે ગુરુને શરણાગત થવું જોઈએ, બરાબર. અને આપણને ગુરુ આચાર્યો આપણને જે કાંઈ પણ ઉપદેશો આપે છે આપણે એને અક્ષરશર પાલન કરી અને આપણે ભગવાનને શરણાગત થઈ શકીએ. તો આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે મારું મનન કર અને પછી યથેચ્છેસી તથા કુરુ. બરાબર. તારી જેવી ઈચ્છા હોય તે તું કર. બધું જ અહીંયા ગાડી ભગવાને આપણને કહી દીધું અને એના પછી ઓપ્શન આપ્યું કે તારી ઈચ્છા હોય તો તું ભક્તિ કર, તારી ઈચ્છા ના હોય તો વાંધો નહીં. અહીંયા ગાડી મેં કહી દીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તારે ભોગ લગાવવો હોય તો લગાવ, ના લગાવવો હોય તો ના લગાવ. તારી ઈચ્છા હોય તો તું કર, બરાબર. મેં તો તને કહી દીધું તું ભોગ લગાવીશ તો હું ગ્રહણ કરીશ અને હું ગ્રહણ કરીશ અને તું પ્રસાદમ તરીકે લઈશ તો તને એના પાપમાંથી તને મુક્તિ મળશે, બરાબર. તો એ તો મેં કહી દીધું. હવે તારી ઈચ્છા ભોગ લગાવવી કે નહીં લગાવવી, બરાબર. તો તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે એ તારા માટે હિત કરતા છે. કયો ઉપદેશ ભગવાન કહે છે કે મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્ય તે પ્રતિ જાને પ્રયોસી મે. શું કે છે કે સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. ભગવાન શું કે છે આના માટેની ક્વોલિટી શું છે કે તું મારો મિત્ર છે, બરાબર. મારો ભક્ત છે, મારો મિત્ર છે, હું તારું હિત ઈચ્છું છું. એટલા માટે પરમ ગુહ્યતમ જ્ઞાન અહીંયા ગાડી ભગવાન આપે છે. શું? સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર, બરાબર. માળામાં કંટાળો આવે છે, મન નથી લાગતું તો કઈ વાંધો નહીં, મારી ભક્તિ કર, બરાબર. ભક્ત કર એટલે કે શું કહેવાય, પૂજા કર, બરાબર. મારી સવાર સાંજ આરતી કર, હે ને, મને ભોગ લગાય, એ બધું કર. એ નથી થતું તો કઈ વાંધો નહીં, એટલીસ્ટ નમસ્કાર કર, સવાર સાંજ મને ખાલી નમસ્કાર તો કર, બરાબર. તો આવું કરીને આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ અને હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે, બરાબર. તો અહીંયા ગાડી જેટલા પણ આપણે બેઠા છે આપણે બધા જ ભગવાનના વહાલા મિત્ર છે. એટલા માટે ભગવાન આપણને આ જ્ઞાન આપી રહ્યા છે. સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જેટલા પણ ધર્મની અત્યારે વાત થઈ છે બધા જ ધર્મોનો ત્યાગ કર અને માત્ર ને માત્ર મારી શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. ડરીશ નહીં, ડરવાની જરૂર નથી, બરાબર. ભલે પછી મેં આટલા બધા પાપ કરી નાખ્યા છે મારા આ જીવનના અંદર, તો હવે મને આગળ જશે કે નહીં. આજે આપણે જયારે શરૂઆતના અંદર જે ડિસ્કશન થયું, બરાબર, ત્યારે માતાજી બોલ્યા હતા, શું બોલ્યા હતા કે આપણે તો એટલા લાયક નથી કે આ જ જન્મના અંદર આપણે ભગવત ધામને પ્રાપ્ત કરી શકીએ, બરાબર. કેમ નહીં, આપણને એ ઘડી કૃષ્ણ કહી રહ્યા છે, બરાબર. જો આપણે સાચી શરણાગતિથી આ જ જીવનના અંદર ભગવાનને શરણાગત થઈશું, ભગવાનની ભક્તિ કરીશું, પ્રયાસ કરીશું તો 100% આ જ જન્મના અંદર આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. ઇવન એકવાર પ્રભુપાદ લેક્ચર આપતા હતા ને, તો એના અંદર એક વ્યક્તિએ પૂછ્યું કે પ્રભુપાદ આપણે ભગવાનને સાક્ષાત્કાર કેવી રીતે કરે, મતલબ કે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, કેટલા ટાઈમ લાગે ભગવાનને પ્રાપ્ત કરવામાં. તો પ્રભુપાદ કે એક જ સેકન્ડમાં બોલ, એવું કે 1 સેકન્ડમાં. તો કે કેવી રીતે, તો કે બોલ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ બોલ્યા કે બસ તે ભગવાનને પ્રાપ્ત કરી લીધા, બરાબર. તો જે સમયે આપણે જયારે ભગવાનનું ચિંતન કરી રહ્યા છે, ભગવાનની સેવા કરી રહ્યા છે, એ જ વખતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે, બરાબર. તો આપણે જયારે આ રીતે હંમેશા સેવા કરતા રહીશું, આપણું જીવન ભગવાનને સમર્પિત કરીને આપણું જેટલા પણ કાર્ય છે, સ્વકર્મ છે, એને આપણે જયારે કર્યા કરીશું ત્યારે શું થશે, આ પાપોમાંથી ઉદ્ધાર કરશે ભગવાન, બરાબર. એનાથી આપણો શું થશે, આપણે એનાથી ડરવાનું નથી અને ભગવાનને પ્રાપ્ત કરી શકીશું, બરાબર. તો અહીંયા ગાડી આપણે જોયું બ્રહ્મભૂત અવસ્થા, પછી એનાથી પણ વધારે પરમાત્માનું જ્ઞાન છે, બરાબર. અને છેલ્લે સૌથી લાસ્ટમાં જે મેઇન છે એ છે ભગવાન જે કૃષ્ણ છે, બરાબર. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, એમની જે સેવા છે એની વાત થઈ છે, બરાબર. તો ભગવદ ગીતાનો અભ્યાસ એ થઈ ગયું. હવે જે મનુષ્ય સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં, વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં. અહીંયા ગાડી ભગવાન ફરી આપણને એક સૂચના આપે છે. શું કે ભગવાને આ બધું અર્જુનજીને કેમ કીધું, કારણ કે ભગવાનનો મિત્ર છે, બરાબર. એ ભગવાનનો ભક્ત છે, ઓળખે છે, કારણ કે એને ભગવાનમાં શ્રદ્ધા છે. પરંતુ આ જ્ઞાન આપણે કોને નથી આપવાનું, બરાબર. જો આ આપણે જે 12 જે શું કહેવાય નામ અપરાધ છે ને 10, એના અંદર બી આવે છે કે જે લોકો ભક્ત નથી, ભગવાનની ઈર્ષા કરે છે, યસ, બરાબર. તો
એને પણ આપણે ભગવાનનો પ્રચાર કરવાનો નથી. એને આપણે કહેવાનું નથી કે ના ભાઈ બીજા બધા ભગવાન ખોટા ને ખાલી કૃષ્ણ જ સાચા છે. કારણ કે જયારે આપણે એમને એવું કરીશું તો એ ભગવાનથી વધારે દ્વેષ કરવા લાગશે અને ભગવાનથી નજીક ક્યારેય નહીં આવે. બરાબર? તો એટલા માટે ભગવાન અહીંયા આગળ કહે છે કે જે મનુષ્ય સંયમી નથી, એને પોતાના પર સંયમ નથી, બરાબર, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલો નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં. બરાબર? ગુહ્ય જ્ઞાન શું છે? કે ભગવાન કૃષ્ણની સેવા કરવી. બરાબર? એ જ એકમાત્ર આપણા જીવાત્માનો લક્ષ્ય છે. એવું ગુહ્ય જ્ઞાન જયારે આપણે એમને આપીશું તો એ લોકો નહીં માની શકે. બરાબર? તો આવા દ્વેષ કરનારને આપવું નહીં. અને તો જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. કોઈ ડાઉટ કોઈને છે આમાં કે આપણે બધા ભગવાનને વાલા નથી અને આપણે બધા ભગવાનની પાસે નહીં જઈએ? છે કોઈ ડાઉટ આમાં? છે આમાં કોઈને કોઈ ડાઉટ કે આપણે ભગવાન પાસે નહીં જઈએ? ના. હા કે છે? કેટલા જણને ડાઉટ છે કે આપણે ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકીએ? છે એવું કોઈ કે જેને ડાઉટ હોય કે ભગવાનને આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ? માતાજી કહેવાય ને, હવે માતાજી એક વસ્તુ તો કન્ફર્મ છે, ગમે ત્યારે પણ આપણે ભગવાન લઈ જ જશે. હવે આપણે થોડી ઘણું ચાલુ કરીએ છીએ, મતલબ ભક્તિ તો ના કહેવાય, પણ જે પણ થોડી ઘણી સેવા આપણે ભગવાનની કરે છે તો કહેવાય ને ભગવાન એક દિવસ કહેવાય ને પ્રસન્ન થઈને લઈ તો જશે, એ તો કન્ફર્મ છે એક ટાઈમ. ઓકે, મતલબ હજી આપણે થોડા 50-50 છે. યસ હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. ગીતામાં માતાજી, કહ્યું છે, જો આપણે એકલા જ પ્રયત્ન કરીશું તો એ શક્ય નથી, અશક્ય જ છે. પરંતુ શાસ્ત્ર, સાધુ અને ગુરુ એટલે કે પરંપરામાંથી આવતા આધ્યાત્મિક ગુરુના જે આપણે એમના ચરણમાં આશ્રિત થઈ જઈશું અને એમના આદેશોનું સંપૂર્ણ શબ્દશ પાલન કરીશું તો અવશ્ય ભગવતધામ જઈશું. કેમ કે પ્રભુપાદે પણ ગેરંટી આપી છે કે જો આપણે પાછલા દરવાજેથી લઈ જશે. થેન્ક યુ માતાજી. યસ જિજ્ઞાશ્રી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે ભગવાનને કેટલા પ્રિય છે ને આપણને ભગવાન મળશે કે ને કેમ એ વાત ભગવાન ચેપ્ટર 18 ના શ્લોકમાં જ કહે છે, યથેચ્છસી તથા કુરુ. મેં તને બધી રીતના સમજાવી જોયો કે તું મારી પાસે કેવી રીતના પાછો આવી શકે છે, તારું કર્મ કરીને પણ બધું, મતલબ આ બધું શુદ્ધ ગુજરાતીમાં કહે તો વેઠવા માટે પાછું તને અહીંયા આવવું ન જોઈએ. તો તું મારી પાસે આવ, યથેચ્છસી તથા કુરુ. એમાં જ ભગવાનની બધી દયા દેખાઈ આવે છે આપણને. એટલે યસ, આપણે ભગવાનની પાસે એ પ્રમાણે જ જવાનું. જેમ હિરલ માતાજીએ કહ્યું કે ગુરુ વિના આપણે આગળ વધી શકીએ એમ નથી, તેમ. યસ યસ હર્ષા માતાજી, હરે કૃષ્ણ. માતાજી બોલું? હા હા બોલો. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હા, ભગવાનને પ્રાપ્ત કરવા માટે માતાજી આપણે અભ્યાસ એ નથી પણ આપણે અભ્યાસ કરવો જોશે, સતત કીર્તન કરવું જોશે. પણ ચાહે કે આ જન્મમાં હોય કે આગળના જન્મમાં હોય, ક્યારે પણ હોય, પણ આપણે આપણું જે કર્તવ્ય છે આ જન્મમાં જે મળ્યું છે આપણને, જે પ્રભુપાદે આપણને આપ્યું છે ચૈતન્ય મહાપ્રભુ, તો આપણે આના માટે બહુ પ્રયાસ કરવો જોઈએ. અશક્ય તો નથી જ. આપણે એવું વિચારવાનું કે અશક્ય કઈ નથી, શક્ય છે, પણ એના માટે આપણે અભ્યાસ કરવો પડશે માતાજી. હરે કૃષ્ણ. યસ થેન્ક યુ માતાજી. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે ભગવાન પાસે જાશું જ, કેમ કે રોજ આપણે ભગવાનને સરેન્ડર થાય જ છીએ હરે કૃષ્ણ મહામંત્ર બોલીને. અને ભગવાનને એમ કહીએ છીએ કે અહમ બ્રીજ પિતા, ભગવાન તો આપણા પિતા છે, તો એ થોડા આપણી સાથે કાંઈ એવું કરી શકે? આપણે રોજ એને યાદ કરીએ છીએ, સરેન્ડર થાય છે, તો ભગવાન ચોક્કસ આપણે લઈ જશે માતાજી. એમ આપણે ટ્રસ્ટ છે જ એમ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. તમારા બધાના જવાબ સાચા છે, પરંતુ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી પણ ભગવાને ગીતામાં કીધું છે બીજા અધ્યાયમાં કે નેહા ભિક્રમણા સોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. આટલું મોટું તો આશ્વાસન એને આપી દીધું છે ને કે તું જરાક પણ બી કર્મ કરીશ તો તું મોટામાં મોટા ભયથી છૂટી જઈશ. અને આટલું મોટું આશ્વાસન આપણને આપી દીધું અને આપણે એની પાસે જઈને શીખ્યા કે તું અભ્યાસ કર, મારી પાસે આપવા માટે તું અભ્યાસ સતત મારું સ્મરણ કર, તું મારો અંશ છે.
તો આટલું સરસ આશ્વાસન ને આટલું બધું એને કીધું તું ચિંતા ના કરીશ, માં શું છે કીધું, આ બધું સરસ આશ્વાસન થી જ આપણે ભગવાનની પાસે પહોંચી જ ગયા એવું સમજી જ લેવું જોઈએ કે એના પર દ્રઢ વિશ્વાસ છે આપણને કે એ આપણા બાપ છે ને, બાપ તો દીકરાને લઈ જ જાય ને, એટલે આપણને વિશ્વાસ છે કે આપણે જવાના જ છે એની પાસે જ. બરાબર છે કે નહીં? બરાબર છે માતાજી, તમે બધાના જવાબ તમારા સાચા છે, બરાબર. પરંતુ અહીંયા ગાડી આપણે જે શું કહેવાય ચોથા ચેપ્ટર થી આપણે વાત કરીએ છીએ એ આપણા ગુરુ શિષ્ય પરંપરાની, બરાબર. તો ભગવાનને પ્રાપ્ત કરવું ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, બરાબર અહીંયા ગાડી. પરંતુ ભગવાન કે છે, પરંતુ અહીંયા શું કે છે કે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. શુદ્ધ ભક્તિને આપણે પ્રાપ્ત કરવાની છે, અને શુદ્ધ ભક્તિ એટલે મુક્તિ નહીં. શુદ્ધ ભક્તિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય સેવા, બરાબર. અને અનન્ય સેવા આપણે ત્યારે જ પ્રાપ્ત કરી શકીએ, એના અંદર કોઈ જ ડાઉટ નથી કે આપણે આપણા આચાર્યોને ફોલો કરીશું, બરાબર. અત્યારે આપણને પ્રભુપાદે કીધું કે હા તમારે ભાગવતમનું શું કહેવાય શ્રવણ કરવાનું છે, પઠન કરવાનું છે. આ રીતે તમારું જે સવારથી સાંજ સુધી આપણને જે સ્કેડ્યુલ આપ્યું છે એ પ્રમાણે આપણે શું કહેવાય આપણું જીવન જીવીશું, બરાબર. અને ધીરે 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 આપણે એવા જે સિમ્ટમ્સ જે છે મતલબ કે લક્ષણો જે છે ડેવલપ કરીશું જે શુદ્ધ ભક્તના અંદર છે, બરાબર. તો આપણે ભગવાનની પાસે પાછા કમ્પલસરી જઈશું. પરંતુ આપણી જે બુદ્ધિ જે છે, બરાબર, આપણી બુદ્ધિ ની થોડીક લિમિટેશન છે, બરાબર. તો લિમિટેશન જે આવી જાય ત્યાં આગળ આપણે કોનો હાથ પકડીએ કે હા ભાઈ જે શુદ્ધ ભક્ત બની ગયા છે એને આપણે પૂછીએ કે તમે આ રસ્તા પર કેવી રીતે ગયા, બરાબર. તો શુદ્ધ ભક્ત કોણ છે? તો આપણા આચાર્ય, આપણા ગુરુવર્ગ, બરાબર. એ લોકો આપણને જે રસ્તો બતાવે છે, અને જો સૌથી વધારે ઉદાર જે દયાવાન હોય ને, ભગવાન કરતા પણ ભગવાનના ભક્ત છે ને એ વધારે દયાવાળા હોય, બરાબર. તો જે શુદ્ધ ભક્તો જે છે, બરાબર, એ શુદ્ધ ભક્તો ભગવાન જે એડવાઇસ આપે છે ને એના કરતા પણ પ્રેક્ટિકલ એડવાઇસ આપે, બરાબર. ભગવાન અહીંયા ગાડી કોઈ પણ જગ્યાએ એવું કીધું તું મારી 16 માળા કર, 4 નિયમોનું પાલન કર, હા, એવું આપણને કોઈ કીધું નથી. એમને એવું કીધું હા તો અત્યારે શું કહે મારું ચિંતન કરવાનું છે, મારું શું કહે નામ લેવાનું છે. પરંતુ આ પ્રેક્ટિકલ જે એડવાઇસ જે છે કે આપણે એને જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ એ આપણને કોને શીખવાડ્યું? એ આપણા આચાર્યોએ શીખવાડ્યું, બરાબર. આપણા પ્રભુપાદે આપણને શીખવાડ્યું, આપણા ગુરુ આપણને શીખવાડે છે. ઇનફેક્ટ મારા જે ગુરુ મહારાજ છે, બરાબર, હિઝ હોલીનેસ જયપતાકા સ્વામી મહારાજ, એમને એક વ્યક્તિએ ક્વેશ્ચન કર્યો કે હું શું કહે મને ભક્તિ કરવાની ઈચ્છા તો થાય છે, માળાના અંદર બી શું કહે કરું છું, પરંતુ મારું મન નથી લાગતું, અને જ્યાં સુધી હું સાંભળું છું, શ્રવણ કરું છું ત્યાં સુધી હું કરું છું, પરંતુ એના અંદર હું સિન્સિયર નથી રહી શકતો. હું થોડાક દિવસ મંગલા આરતીમાં ઉઠું છું, પછી નથી ઉઠું, તો પછી મતલબ મારું ચિંતન જે છે હું જેવો મતલબ શું કહેવાય ભૌતિક વસ્તુઓની સાથે અટેચ થઈ જાઉં છું ને, તો પાછું મારું ભક્તિમાંથી થોડુંક શું કહેવાય હું પાછો નીચે ઉતરી જાઉં છું. તો હું આને સસ્ટેન કેવી રીતે કરી શકું? ત્યારે ગુરુ મહારાજે એમને એવો આન્સર આપ્યો હતો કે જો અત્યારે આ જે કલયુગ છે, બરાબર, એ ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે, સંધ્યા ચાલી રહી છે, મતલબ કે 10,000 વર્ષ સુધી એની સંધ્યા ચાલશે, અને એ સંધ્યાના અંદર હજી સુધી આપણને ભગવાન વિશે, ભગવાનની વાણી, બરાબર, ભગવાનનું નામ, ભગવાનની લીલા એ વિશે આપણને ખબર છે. મતલબ આપણને રસ્તો ક્લેરિટી આપણને મળશે કે આવું કરીશું તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. પરંતુ આના પછી એવો કલયુગ આવશે કે આપણને ભગવદ્ ગીતા દેખાશે પણ નહીં, કોઈ એવું ભક્ત મળશે પણ નહીં, બરાબર. અને એ વખતે ઘણી જ બધી મતલબ અધર્મ એટલો બધો વધી ગયો હશે કે આપણે એને શું કહેવાય સહન નહીં કરી શકીએ, બરાબર. તો ગુરુ મહારાજ એવું કહેતા હતા કે જો આ જન્મ તમને મળ્યો છે, બરાબર, આ જન્મના અંદર તમે એટલી સિન્સિયરિટી નહીં બતાવો કે ભાઈ મારી પાસે હવે સમય નથી, મને જે ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે હું રસ્તાને હું ફોલો નહીં કરું, ગુરુએ મને જે કીધું છે એ રસ્તા પર હું નહીં ચાલું, તો હું 100% બીજા જન્મના અંદર નેક્સ્ટ બર્થ જે મારો થશે એ કલયુગમાં જ થશે, બરાબર. કારણ કે હજી તો 10,000 વર્ષ બી પૂરા નથી થયા, તો એવા કેટલા જન્મો આપણા કલયુગના અંદર થશે,
હેને? તો એ કલયુગના અંદર જન્મ લેવા કરતા સારું કે આપણે આ પ્રેક્ટિકલ એડવાઇસ ને અક્ષરસર પાલન કરીએ, ભાવનાથી પાલન કરીએ અને આપણે એક જ વારમાં આ જ જન્મના અંદર આપણે ભગવાનને પ્રાપ્ત કરી લઈએ. બરાબર? તો એવી એડવાઇસ એમને આપી હતી. એટલા માટે આપણે સિન્સિયર થવાની જરૂર છે. બરાબર? અને જ્યારે સિન્સિયર થઈશું, અહીંયા ગાડી અર્જુનજી કેવા ભક્ત છે? ભગવાનના સિન્સિયર ભક્ત છે. બરાબર? ભગવાને કીધું આ કરવાનું, તૈયારીમાં એ વસ્તુ કરી નાખશે. બરાબર? તો અહીંયા ગાડી ભગવાન સિન્સિયર જે વ્યક્તિ છે એની વાત કરી રહ્યા છે કે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે. બરાબર? આપણે જ્યારે લોકોને કહેવા જઈશું કે ભાઈ કલયુગના અંદર શું છે? નામ. હે ને? તો તમે નામ લો ભગવાનનું અને ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરશો, ભગવાનનું શરણ પ્રાપ્ત કરશો, ભગવાનની સેવા પ્રાપ્ત કરશો, તો આવો જે વ્યક્તિ જે છે અંતે ભગવાનની પાસે આવશે, પાછો આવશે. એના અંદર કોઈ જ ડાઉટ નથી. બરાબર? અત્યારે આપણે ઇસ્કોનના એક આચાર્ય આપણે જોઈ ગયા, હે ને? કોણ હતું? તો ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ. બરાબર? આપણે જોઈએ તો ઊંઘના અંદર પણ રાત્રે સૂતા હોય ત્યારે પણ એ ભગવાનની સેવા કરતા હોય. એટલું શરીર એટલું એમનું ખરાબ છે. બરાબર? પરંતુ હંમેશા કોઈ પણ ટેમ્પલમાં જાય ત્યાં રિક્વેસ્ટ કરે કે હું આજે આરતી કરી શકું. બરાબર? અમારા ગુરુ મહારાજ છે હિઝ હોલીનેસ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ. બરાબર? એ પણ અત્યારે એમના શરીરમાં કેટલા બધા કષ્ટ છે, તેમ છતાં એક સમય, બરાબર, એક સેકન્ડ કે એક મિનિટ પણ એ વેસ્ટ નથી જવા દેતા. એમની એપ્લિકેશન છે એના અંદર એક એમને આખા દિવસમાં જે કાંઈ પણ કાર્ય કર્યું હોય એને બધાનું અપડેટ આવ્યું. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. અને આપણને થોડું તાવ આવી જાય, થોડું માથું દુખી જાય, બહુ કામ કરી લીધું, એ દિવસે આપણને 2 કલાકનો રેસ્ટ જોઈએ કે મારાથી નહીં થઈ શકે. બરાબર? બહુ કામ કરી લીધું હોય, રાત્રે મોડા ઊંઘ્યા હોય, બરાબર, કોઈ ફંક્શન અટેન્ડ કરીને આવ્યા હોય અને રાત્રે લેટ ઊંઘાયું હોય તો બીજા દિવસે મંગલામાં આપણે એબસન્ટ હોય. બરાબર ને? તો આપણે જો આ બધી વસ્તુઓ છે શેના કારણે કરી રહ્યા છે? આપણે આ 3 ગુણોના અંદર બદ્ધ છે એ બદ્ધ અવસ્થાના કારણે કરી રહ્યા છે. પરંતુ જેવું આપણને ગુરુએ કીધું છે કે આ કરવાનું છે તો એને આપણે કંઈ પણ વિચાર્યા વગર આપણે જ્યારે એને ફોલો કરીશું તો એમાં કોઈ જ ડાઉટ નથી કે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. ઓકે? તો આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. બરાબર? તો આપણે શું કરવાનું છે? ભગવાનના નામનો પ્રચાર. કેવી રીતે કરી શકીએ આપણે? એવું કે આપણે ખાલી શું કહેવાય બધાને ક્લાસ લઈને નહીં, પરંતુ આપણે લિંક શેર કરીને, બધાને ક્લાસના અંદર બોલાવીને, કો હોસ્ટ એડમિનની સેવા લઈને, પછી ઘણા બધા હોય તો અમુક લોકો પાસે જો લક્ષ્મી હોય તો એ લક્ષ્મી સેવા કરીને, બરાબર, તો ઘણી બધી જે ટ્રાન્સલેશનની સેવા છે એ કરીને, કેટલી બધી સેવાઓ છે, એ કઈ ને કઈ સેવાની સાથે જોડાઈ અને આપણે ભગવાનનો પ્રચાર કરી શકીએ છીએ. બરાબર? તો આ રીતે ભગવાન કહે છે કે એનાથી વધારે મને બીજો કોઈ પસંદ નથી, એ સૌથી વધારે પ્રિય છે. અને હું એ જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. બરાબર? અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે, એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે અને જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. બરાબર? તો અહીંયા ગાડી ભગવાન આપણને અલ્ટિમેટ બધું જ કહી રહે છે. અને છેલ્લે શું કહે છે કે હે ધનંજય, શું તે આને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? હવે હું તમને બધાને પૂછું છું, આપણી પાસે એકચ્યુઅલમાં આજે બહુ વધારે ટાઈમ થઈ ગયો છે, 15 મિનિટ આપણી થોડી વધારે થઈ ગઈ છે, પણ લાસ્ટ ડે છે એટલે આઈ હોપ તમે લોકો સમજશો. પણ આ પ્રશ્ન આપણા બધા માટે છે, શું આ તમે બધાએ બરાબર સાંભળ્યું છે? હા, એક ખાલી એટેન્ડન્સ લિંક 1 થી 18મું ચેપ્ટર બધું. બરાબર? યસ, અટેન્ડન્સ લિંક આવી ગઈ હશે, તમે બધા ભરી દેજો. બરાબર? તો ભગવાન અહીંયા ગાડી કન્ફર્મ કરે છે કે શું તું એ બરાબર સાંભળ્યું છે? ને જો ન સાંભળ્યું હોય તો બરાબર, કારણ કે નહીં સાંભળ્યું તો હું ફરીથી સંભળાવું. ભગવાન અહીંયા ગાડી કન્ફર્મ કરે છે કે મેં જેને કીધું છે બરાબર સાંભળ્યું તો છે ને? કારણ કે ભગવાનને પણ એવી ઈચ્છા છે કે મેં જેવી ઈચ્છા રાખું છું એવું અર્જુન કરે. બરાબર? એટલા માટે ભગવાન અહીંયા ગાડી પૂછી રહ્યા છે. તો અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે અને આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. કઈ સ્મરણ શક્તિ? કે હું કૃષ્ણનો દાસ છું, હું એમનો સેવક છું. બરાબર? હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. બરાબર? યુદ્ધ કરવા તૈયાર છું. બરાબર? શું કે છે? કરીશ્યે વચનમ તવ, તમે જેવું કીધું એવું કરવા માટે તૈયાર છું. બરાબર? અને અહીંયા ગાડી લાસ્ટમાં સંજયજી મહોર લગાવી રહ્યા છે. શું કે છે? કે હવે આનંદથી આ પ્રમાણે હું કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો
અને આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ ગયો અને વ્યાસદેવની કૃપાથી આ એમને સાંભળવા મળ્યું. બરાબર, એટલે વ્યાસદેવને થેન્ક યુ કહે છે. અને આપણને આ કોના દ્વારા સાંભળવા મળ્યું, કોની કૃપાથી? તો આપણા ઇસ્કોન જે મેંગલુરુ છે, શ્રી રાધા ગોવિંદા, એના જે ટેમ્પલ પ્રેસિડેન્ટ છે, બરાબર, શ્રી નામનિષ્ઠા દાસ પ્રભુજી, એમની કૃપાથી આપણને આ જે ક્લાસીસ છે અને આ ભગવદ્ ગીતા છે એ આપણને સમજવામાં આવી. આપણા જે સિનિયર ડિવોટીસ છે, સિનિયર ભક્તો છે, ગુજરાતી લીડર્સ, બધા લેંગ્વેજ લીડર, એ લોકોની કૃપાથી આપણને અત્યારે આ સાંભળવા મળી રહ્યું છે. તો આપણે પણ એ લોકોનું થેન્ક યુ કહેવું જોઈએ. બરાબર, તો હવે હે રાજા, જ્યારે કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. બરાબર, આમાં કેટલા બધા ડિવોટી એવા છે જે કેટલા વર્ષોથી ભગવદ્ ગીતાના ક્લાસીસ અટેન્ડ કરે છે, તેમ છતાં એમને કંટાળો નથી આવતો. કેમ? જ્યારે બરાબર, જ્યારે કૃષ્ણ અર્જુનની સંવાદ સાંભળે છે ત્યારે એમને આ અદ્ભુત અનુભવ થાય છે. તો હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, બરાબર, કૃષ્ણ ભગવાન અને એમનો સેવક અર્જુન, બરાબર, એમનો ભક્ત છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે. તો આમાં કોઈ ડાઉટ છે કે કોઈ ભક્તના ઘરે કોઈ પ્રોબ્લેમ હોઈ શકે? હા, નો ડાઉટ. બરાબર, તો જ્યાં આગળ કૃષ્ણ અને અર્જુન છે ત્યાં આગળ કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે નહીં. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય, ભગવદ ગીતા કી જય, ભાગવતમ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ હરે રામ હરે રામ રામ હરે કૃષ્ણ.